તમે પહેલા આ સત્સંગ માટે શું છે કે પહેલા દિવસે આવવાની જરૂર હતી. હું દરેક જગ્યાએ બિગિનિંગમાં બિલકુલ પ્રાઇમરી વાતો કરું છું, જેમાં આ બધી વસ્તુનું એક્સપ્લેનેશન સિદ્ધાંત અને એક્ઝામ્પલ સાથે આપું છું. પહેલો સિદ્ધાંત કહું અને પછી એક્ઝામ્પલ. એટલે મેં તમને એટલા માટે ક્વેશ્ચન કર્યો કે આપણે આજે બધી એટલે પહેલો સત્સંગ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હું સત્સંગમાં ખાસ કહું છું ધીસ ઇઝ ધ સાયન્સ, ધીસ ઇઝ નોટ થિયરી, ધીસ ઇઝ નોટ સ્ટોરી, ધીસ ઇઝ નોટ શ્રદ્ધા. સમજાય છે? આ શ્રદ્ધા નથી, આ રિચ્યુઅલ્સ નથી, આ ધર્મની વાર્તાઓ નથી, આ વિજ્ઞાન છે. એ વિજ્ઞાનની અંદર સૈદ્ધાંતિક વાતો હું પહેલે દિવસે બધાને બેઝિક સમજાવી દઉં છું. એમાં જેટલા ક્વેશ્ચન હોય એ બધાને સોલ્વ કરું છું. બધા એમ કે હવે સમજાઈ ગયું, પછી આગલી વાત કરું છું. અને મારા બધા જવાબો લો ઓફ નેચર ઉપર હોય, લો ઓફ રિલિજન નહીં, લો ઓફ પર્સન નહીં, એન્ડ લો ઓફ ઇન્સ્ટિટ્યૂટ નહીં, લો ઓફ નેચર. અને એ applicable to any living being creature, either they believe it or not. એ ના માને તો એ જ લાગુ પડે અને માને તો એ લાગુ પડે, કારણ કે લો ઓફ નેચર તમારી માન્યતા મુજબ કામ કરતો નથી. એ રામને વનવાસ લઈ જાય, સીતાને ઉપાડી જાય, કારણ કે લો ઓફ નેચર એ તમારા કર્મોનું એને ફળ આપવાનું છે. તમે માનો કે ના માનો એ લોમાં છે, પણ તમારી પાસે અલ્પમતી હોવાથી તમે એને સમજી શકતા નથી, એટલે કમ્પ્લેન કરવાના છે. અને એ કમ્પ્લેન દે ક્રિએટ ધ ન્યૂ કોઝ ફોર ધ નેક્સ્ટ પર્સન. કુદરત તો રિઝલ્ટ આપે છે. મેં 100 માર્કની એક્ઝામ આપી હોય, એમાંથી 20 માર્કનું લખ્યું હોય, અને મહિના પછી રિઝલ્ટ લેવા જાઉં ત્યારે મને 100માંથી 100 આવડે છે એટલું જ્ઞાન મારી પાસે હોય, તો રિઝલ્ટ કેટલું આવે? પણ પછી હું ફરિયાદ કરું ટીચરને, બધું મને આવડે છે, 20 માર્ક કેમ આપો છો? તો એમ ગયા અવતારમાં જે ચિત્રામણ કર્યું છે ને કર્મનું, એનું કુદરત આ અવતારમાં ફળ આપે છે. હવે બુદ્ધિથી કે આવું કેમ બન્યું, મેં તો કંઈ કર્યું નથી. એટલે પણ આજનું ફળ છે, એક્ઝામ આપી એનું ફળ છે. ના સમજાય? હવે જે કર્યું છે એનું આપણને ખબર નથી, એટલે આપણે ફરિયાદ કરીએ છીએ આવું કેમ ભાઈ? કરીએ છીએ નથી કરતા? પણ કુદરત શું કહે છે? ભાઈ તે જેવી એક્ઝામ આપી છે એવું જ હું ફળ આપું છું. એમાં વધઘટ કરતો હું રામને, કૃષ્ણને, મહાવીરને પણ છોડતો નથી, એઝ પર ધ લો ઓફ નેચર માટે. પણ તું કેમ ફરિયાદ કરે છે? કારણ કે તું એને એક્સેપ્ટ કરી શકતો નથી. અને એ કમ્પ્લેન દે ક્રિએટ ધ ન્યૂ કોઝ ફોર ધ નેક્સ્ટ પર્સન. એટલે કોઝ એન્ડ ઇફેક્ટ, કોઝ એન્ડ ઇફેક્ટ ઇઝ અ સાયકલ ઓફ રિબર્થ. કોઝ બંધ કરો, ઇફેક્ટ બંધ થઈ જશે. કોઝ ક્યારે બંધ થાય? હું કોણ છું અને આ જગત કોણ ચલાવે છે જાણું તો, નહીતર કોઝ થયા જ કરવાના. સારું કરો તો એ કોઝ થાય, ખરાબ કરો તો એ કોઝ થાય. અજ્ઞાનતા જાય તો કર્મ કોઝ બંધ થાય. ત્યાં સુધી જન્મ મરણ તમે શું કરો છો એની કોઈ ઇમ્પોર્ટન્સ નથી, કારણ કે કુદરતે સંજોગ આપ્યા છે એ પ્રમાણે તમે કરો છો. માટે કુદરત તમને એ સંજોગોમાં કરેલી ક્રિયા માટે જવાબદાર ગણતા નથી. પણ તમે કહો છો મેં કરી તો તમે જવાબદાર છો. શું કીધું? હું કરું એ જ અજ્ઞાનતા. કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોયડો. અને એ ના સમજો તો ફર્યા કરવાનું. પણ કે હું ભગવાનનું નામ જાણું છું, હું સારી શુભ ક્રિયા કરું છું, હું આત્માને જાણું છું, આ બધું જાણું છું, તોય ભગવાન કહે છે એ શબ્દ જ્ઞાન કામનું નથી. જે જ્ઞાન તારા ઉપયોગમાં ના આવતું હોય એ બધું શબ્દ જ્ઞાન કહેવાય, અને જે તારા ઉપયોગમાં આવતું હોય એને જીવતું જ્ઞાન કહેવાય. કેવું કહેવાય? જીવતું જ્ઞાન. એનાથી પ્રગતિ થાય. જળ જ્ઞાનથી પ્રગતિ ના થાય, મગજમાં નોલેજ રહે. એટલે આ જગત સમજવાનું છે. જ્ઞાનીઓ કઈ જ્ઞાનીને કઈ સિંગડા હોય? કેવળ જ્ઞાનીને સિંગડા હોય? આપણા જેવા જ હોય. એનું જ્ઞાન ટ્રાન્સપરન્ટ હોય. કેવું હોય? They knows the whole universe, how it is run, how it is functional, how it is work. એ આખું જાણે.
no blame and no claim to any circumstances, any persons. ખ્યાલ આવ્યો? કમ્પ્લેન નથી કરતું. કેમ? જાણે છે કેમ થયું. આ રસ્તામાં જયા ને ઠોકર મને વાગી કે હું ઠોકરને વાગ્યો? બોલતા નથી. મને વાગી, એના ઘેરથી આપણને મારવા આવ્યું કે આપણે ગયા, ઠોકર પાસે આપણે ગયા તો બોલીએ શું? હું ઠોકર મને વાગી. તું ઠોકર ને વાગ્યો કે ઠોકર તને વાગ્યું? સમજાય છે? એટલે ભાષા જુઓ આપણી, નેગેટિવિટીની ભાષા. એટલે સાચું જ્ઞાન ખુલ્લું ના થાય. કોઈ પણ વ્યક્તિ મને ભેગી થાય એ એની સ્વતંત્રતા છે? આ જગતમાં કોઈ માણસ એવો જન્મ્યો છે, કોઈ જીવ એવો જન્મ્યો છે જેને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ હોય? ના, વિચારીને કહેવાનું, પછી કોપી નહીં કરવાની. આગળ કીધું એટલે આપણે એક જવાબ આપવાનો જરૂરી નથી, વિચારવાનું. આપણે વી આર ઇન્ટેલિજન્ટ પર્સન, રાઈટ? શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ કોઈની પાસે છે? ઈચ્છિત મૃત્યુ વરદાન મહાભારતમાં મળે છે ભીષ્મ પિતાને. શું ઈચ્છિત મૃત્યુ વરદાન, શ્વાસ લેવાની અને રોકવાની કેપેસિટી એમનામાં આવ્યું, રેફરન્સ મહાભારતમાં આપે છે. આપણે કોમન વાત કરો, 99% વાત કરો, અપવાદની વાત જવા દો. લો કોના માટે કહેવાય? નિયમ કોને કહેવાય? માસ ઓફ પીપલને લાગુ પડે. અપવાદની વાત નહીં કરવાની. we are not passed through this અપવાદ. ઓકે, we are passed through as a common person. કારણ કે એની વાત કરવા જઈશું ને તો પાછા બીજા ઘણા બધા પ્રશ્નો ઉભા થશે. forget it. be practical. what we are feeling, what we are thinking and what we are passed through the circumstances, we are talking only that matter. સમજાય છે? પેલી વાત કરશું પછી શાસ્ત્રો નહીં, પછી પાર વગર નાખે છે. આમાં આવું લખ્યું છે, આમાં આવું લખ્યું છે, આનો મિનિંગ આવો તો આનો મિનિંગ થાય. અને આપણે સફરિંગ કરતા નથી. ઇટ ઇઝ ઓનલી હિસ્ટ્રી રાઈટ નાઉ. એટલા માટે જે પ્રેક્ટિકલ છે આપણા લાઈફમાં એની વાત કરીએ તો બધાએ સમજી શકશે. એટલે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ જો આપણી હોય, આપણે લેતા હોય તો રાતે ઊંઘ આવે? બંધ થઈ જશે તો ના, પણ એટલે આપણે લઈએ છીએ. અચ્છા, બેભાન હોઈએ ત્યારે જેનો શ્વાસ બંધ થાય છે એ બંધ કરે છે. ઇટ્સ પ્રૂવ કે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ જીવ પાસે. મેં 3 દાખલા આપ્યા. રાત્રે ઊંઘીએ ત્યારે, બેભાન હોઈએ ત્યારે અને મરી જઈએ ત્યારે શ્વાસ બંધ થાય છે. આ 3માં કોઈ આપણી પાસે સ્વતંત્રતા નથી. ઇટ્સ પ્રૂવ કે શ્વાસ લેવાની સ્વતંત્રતા આપણી પાસે નથી. કુદરત આયુષ્ય કર્મ પ્રમાણે શ્વાસ લેવડાવે છે અને જેવું આયુષ્ય કર્મ પતી ગયું, શ્વાસ બંધ થવા માટે માંદગી હોવી જરૂરી નથી. સમજાય છે? માંદગી હોવી જરૂરી નથી. સમજાય? એટલે આ બધી નોર્મલ વસ્તુઓ છે જે વી ફીલ ઇન અવર સોસાયટી. હવે જો શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ ના હોય તો જે શ્વાસને આધારે આ મન, વચન, કાયા ચાલે છે એમાં આપણી સ્વતંત્રતા હોય? નેક્સ્ટ ક્વેશ્ચન. વિચારીને જવાબ આપજો, કોપી ના કરશો જવાબ. એટલે મીન્સ બીજું હોય તો કહેવાનું એમ, તો વાસ્તવિકતા ખ્યાલ આવે ને. સોરી ટુ કમ બેક ટુ ધ ઓલ્ડ ક્વેશ્ચન. શ્વાસ લેવાની અને ના લેવાની મોટેથી બોલો. શ્વાસ લેવાની અને ના લેવાની જે તમે વાત કરી, મેડિકલ ફિલ્ડમાં એક DNR ડોક્યુમેન્ટ આવે છે. એમાં એવું આવે છે કે તમે જો શ્વાસ લેવાનો તમારો બંધ થઈ જાય કોઈ પણ હિસાબે, રાઈટ, તો તમે ઓથોરિટી આપી શકો છો કે તમને પાછો શ્વાસ શરૂ કરી શકે કે નહીં, મેડિકલ વેન્ટિલેશનથી, રાઈટ. પછી તો તમારામાં એ કેપેસિટી છે કે યુ કેન ડિસાઇડ કે શ્વાસ ચાલુ કરવો કે ના કરવો. ઇઝ ધેટ રાઈટ? રોંગ છે.
આયુષ્ય કર્મ પતે પછી ડોક્ટર ખુદે આપણે છાતી ઉપર તોય ના ચાલુ થાય. એ ક્યારે ચાલુ થાય? તમારું આયુષ્ય કર્મ બાકી હોય ને શ્વાસ લેવાની લંગ્સની કેપેસિટી સ્ટોપ થઈ ગઈ હોય ડ્યુ ટુ સમ પાવર ઓફ યોર લંગ્સ, તો એને પમ્પિંગ કરે તો ચાલુ થાય. સમજાય છે? પણ આયુષ્ય કર્મ પતી ગયું હોય અને લંગ્સ બિલકુલ નોર્મલ હોય તો ના ચાલુ થાય. ઇટ ઇઝ નોટ મેટર ઓફ બ્રીથ, ઇટ ઇઝ મેટર ઓફ ટુ ક્લોઝ યોર રોલ ઓફ યોર બોડી ટુ ટેક અ બ્રીથ. શ્વાસ લેવાની શરીરનો જે રોલ હતો એ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. પછી હી ઇઝ કેપેબલ ઓર નોટ, દેટ ઇઝ નોટ ક્વેશ્ચન. બિલકુલ નોર્મલ માણસ હોય, શાંતિથી બેઠો હોય, ટપ થઈ જાય, કોઈ ડિસીઝ નહીં. કેમ નહીં? એટલે હું તમને એમ કહું, તમે જેમ હમણાં કીધું ને કે શ્વાસ ના લઈ શકો કે ના છોડી શકો એની કેપેસિટી નથી, એટલે છે કોઈ પણ નોર્મલ પર્સન આપણે એમ કે એટલે મારી સોપારી લઈને મનમાં નાખ તો શ્વાસ બંધ કરી શકીએ છીએ, રાઈટ? એટલે આપણને એવું લાગે છે, કે આવું બોલીએ ને આવું થાય ને પેલો કરે, ખ્યાલ આવ્યો ને? પણ એ કેપેસિટી તો છે જ આપણે. એટલે આપણને કશું એવું લાગે છે, કોઈની પાસે ના હોય એવું લાગે ખરું આપણને. રામ પાસે રાવણને સમજાવવાની કેપેસિટી નથી, કૃષ્ણ પાસે દુર્યોધનને સમજાવવાની કેપેસિટી નથી, ફેલ ગયા. આપણે માનીએ કે મારી પાસે છે તો વાંધો નથી, એ વ્યક્તિગત વસ્તુ છે. પણ હું આવા માટે નામ આપું છું, તમને ખબર પડે કે વોટ ઇઝ માય કેપેસિટી કમ્પેર ટુ ધીસ ગ્રેટ પર્સન્સ. પછી આપણે વ્યક્તિગત માનવું હોય તો કોઈ ના પડે જ કોઈ. ખ્યાલ આવી ગયો? હું આ દુનિયાનો માલિક છું કે તો વાંધો છે કે આપણને કોઈ બી પ્રેક્ટિકલ. સંજોગ સિવાય માણસ જીવ કશું કરી શકતો નથી. પછી એ પ્રેસિડેન્ટ ઓબામા હોય કે પ્રાઇમ મિનિસ્ટર મોદી હોય, they have a power, no freedom. શું કીધું? they have a power, no freedom. એવું વિચારીએ તો સ્વામીજી એમ્બિશન્સ બંધ થઈ જાય ને, પછી નવું કરવાની આપણને ઈચ્છા બધી બંધ થઈ જાય ને. એટલે આપણે આ બધી વાતો કોના માટે છે? કે જેને મોક્ષે જવું છે એના માટે. હજુ આ જગતમાં એને કંઈક મેળવવું છે, પ્રાપ્ત કરવું છે, ભેગું કરવું છે, કંઈ એચીવ કરવું છે, કંઈ સ્ટેટસ મેળવવું છે, એના માટે સંસારનો માર્ગ ખુલ્લો જ છે સદાય માટે, ક્યારેય ક્લોઝ થયો નથી અને થવાનો નથી. એવું જો બધા વિચારે તો બધા પછી એ કરે જ નહીં ને, બધા ઘરે બધા આવે નહીં ને. આ ટોરન્ટોની વસ્તી 5 મિલિયનની હોય તેમાંથી 50 જ આવે, બધા ના આવે, એમાં 1% ના આવે. હે? આપણે ક્વેશ્ચન નથી ખોટું છે એવું, પ્રશ્નનો જવાબ આપ્યો કે બધા જાય તો એનો મેં જવાબ આપ્યો. હું એવું નથી કહેતો ખોટું છે. એમ નહીં, ઓબામાની રોલ ભજવે, પ્રેસિડેન્ટ આપણે એમાં ખોટું કંઈ ખોટું નથી, એ જ પ્રમાણે થાય છે. એટલે એમાં કોઈ ક્વેશ્ચન નથી કે કેમ આવું થાય છે, એ જ પ્રમાણે થાય છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં પોતાના કર્મ પ્રમાણે રોલ ભજવવો પડે છે, ચોઈસ નથી. મારી સામે મધર હોય તો દીકરાનો રોલ મારે કરવો પડે, વાઈફ હોય તો હસબન્ડનો કરવો પડે, છોકરી હોય તો બાપનો કરવો પડે. મારી મરજી પ્રમાણે કરવું એ ના ચાલે, ના સમજાયું? બોલતા નથી બધા. હા કે ના તો બોલો, કે હા ક્યાં તો ના. આપણી મરજી પ્રમાણે ચાલે કે સંજોગ પ્રમાણે? માટે આપણી પાસે ફ્રીડમ છે કે નથી? સમજાયું? હવે મારે માને માં ના સમજી હોય, ઇન કેસ કે વાઈફ ને વાઈફ ના સમજી હોય તો ફ્રીડમ તો છે ને. એવું લાગે છે આપણને, છે નહીં ને? લાગે ખરું આપણને. જમી લેતો ને અત્યારે હે? મારી મરજીઓ જમી લીધું. અરે આ તો ખાલી આ એટલું હ્યુજ સાયન્સ છે સાહેબ, તમને સમજતા થોડીક વાર લાગશે. પણ હું તમને જે સાયન્સની વાત કરું છું ને, જે રામકૃષ્ણ મહાવીર જેવા મુક્ત પુરુષોએ પોતાના જીવનમાં જે આ યુનિવર્સલ ટ્રુથને જે રિયલાઇઝ કર્યું છે, એ જ વાતો હું તમને બહુ લાઇટ શબ્દોમાં કહું છું.
પણ લેવલ એ જ છે. ખ્યાલ આવ્યો છે? લેવલ એ છે. એમને જે રિયલાઇઝ કરું છું એ હું તમને કહું છું. ચોપડીમાં શું છે નથી કહેતો, સમજાય છે? એટલે હું મને સાયન્સ કહું છું. શું કહું છું? થિયરી કહેતો નથી, શ્રદ્ધા નથી કહેતો, રિચ્યુઅલ્સ નથી કહેતો. ધીસ ઇઝ ધ લો ઓફ નેચર. હું માનું કે ના માનું, હું કર્મ કરીશ તો ભોગવવા પડશે, હું નહીં માનું તોય. લો ઓફ નેચર. હું પુનર્જન્મમાં ના માનું તોય થશે, બીકોઝ ઓફ લો ઓફ નેચર. લો ઓફ નેચર તમારી બિલીફ ઉપર કામ કરતો નથી. ખ્યાલ આવી ગયો? કુદરતનો કાનૂન, વન્સ યુ બ્રેક ધ લો ઓફ નેચર, ધ નેચર વિલ પનિશ યુ ઇફ યુ નો ઓર નોટ. એટલે રામકૃષ્ણ આવીને પણ છોડે નહીં. જ્યાં જ્યાં ગુના કર્યા આગલા અવતારમાં, તે અવતારમાં ભોગવવા જ પડ્યા. પાવરફુલ હોવા છતાં પાવર કામ લાગે નહીં. કારણ કે આ યુનિવર્સની અંદર જે ફિઝિકલ સર્કમસ્ટાન્સીસ છે, જે ફિઝિકલ ફોર્મ છે, એની અંદર સુપ્રીમ પાવર એટલે લો ઓફ નેચર. અને આત્મા છે એ લો ઓફ નેચરથી જુદો છે, એને કોઈ લાગુ પડતો નથી. પણ કુદરતનો કાનૂન એવો છે, જે આત્માની હાજરીમાં કર્મ બાંધો એ જ આત્માની હાજરીમાં કર્મ ભોગવવા પડે. અને માટે જ્યાં સુધી કર્મ બાંધશો ત્યાં સુધી આત્મા મુક્ત થઈ શકશે નહીં. પણ એને ભોગવટો નથી. શું નથી? ભોગવટો આને જ છે. તો સ્વામીજી એ પ્રમાણે આપણે જોવા જઈએ તો જે માનો કે ડોક્ટરો ઓપરેશન કરતા હોય છે, રાઈટ? Yeah, yeah. તો ઓપરેશન કરતી વખતે ઘણી વખતે પેશન્ટો, એનો ઇન્ટેન્સ સારો હોય છે કે પેશન્ટ માટે હું સારું કરું છું, પણ ઓપરેશન વખતે પેશન્ટ મરી જાય છે, રાઈટ? તો એ વખતે ડોક્ટર એવું ફીલ કરે છે કે મેં કંઈ ખરાબ કામ કર્યું અને એનો ભોગવટો એને ભોગવવું પડશે. ના, એનું જ એને ભોગવે છે. એટલે પેશન્ટ એનું જ ભોગવે છે, પેશન્ટ એનું જ ભોગવે. અને ડોક્ટરને ફી ના મળે એનું ભોગવે છે. સમજી ગયા કે નહીં? એટલે એકબીજા કોઈ એક્સિડન્ટથી લઈને આવ્યો હોય માણસ, ડોક્ટરને કે ભાઈ સિરિયસ કેસ છે, અર્જન્ટ ઓપરેશન કરી નાખો. ડોક્ટરે ફટાફટ કરી નાખ્યું, પેલો જતો રહ્યો. કારણ કે રસ્તો ફટે મારવું હતો. શું હતો? ડોક્ટરે ઓપરેશન કર્યું, પેલો જીવતો રહી ગયો અથવા તો મરી ગયો, પણ પૈસા કોણ આપે? પેલો તો ગયો. મૂકવા આવ્યો તો જતો રહ્યો, ને જેને લઈને આવ્યો તે ઉપર પહોંચી ગયો. લેવાના કોની પાસેથી? બોલતા નથી બધા. ના, એમની તો પછી એ ડોક્ટરની ભૂલ, એ ડોક્ટરનું સફરિંગ. તો પછી એવું જો વિચારવા જઈએ સ્વામીજી, એવું જો વિચારવા જઈએ તો દરેક ડોક્ટર એવું જ વિચારે ઓપરેશન કરતા પહેલા કે મને આનું કંઈક મળશે કે નહીં મળે, કે આનું જે હશે તેમાં હું નિમિત્ત શું કરવા બનું. ઇન્ડિયામાં પહેલા મુકાવે ને એટલે તો ઇન્ડિયામાં કહે છે કે એ મરે કે જીવે, ધેટ ઇઝ નોટ અવર સબ્જેક્ટ. ફર્સ્ટ વી રિક્વાયર ધ મની. પૈસાની વાત જ નથી કરતો હું. તો પૈસાની વાત જ નથી કરતો. તો? હું એમ કહું છું કે ડોક્ટર એની જે એમ્બિશન્સ હોય છે ડોક્ટરની કે ભાઈ હું આ જગતનું સારું કરું, રાઈટ? કે આ જી. રોગીને સારા કરું. Yeah. એની એવી એમ્બિશન્સ હોય છે અને એના માટે ભણે છે, ડોક્ટરી કરે છે, દુકાન ખોલે છે, અને બધું ઓફકોર્સ સમય શક્તિ બે ખર્ચે છે. બરાબર છે. હવે એમાં ઘણીવાર પરિણામ સારા નથી આવતા હોતા, Yeah. ફેલ થતા હોય યા છે. થઈ બની શકે, બની શકે. હવે એમાં ડોક્ટર એવું કહેવાય કે એને પોતાનું એવું કર્મ બાંધ્યું કે એને પછી પાછું ભોગવવું પડશે. કોઈ મરી ગયું કે કંઈ સારું ના થયું તો કર્મ નથી બંધાતું. એટલે કહું છું, પહેલા દિવસે આવો તો તમને બધી ખબર પડે કે કર્મ કોને કહેવાય, કર્મ. આ બધી પ્રાઇમરી વાતો કરી હતી. એ વાત સાંભળી હોત તો તમને આવો પ્રશ્ન ના થાય. આ કોઈને નહીં થાય. નસીબદાર નથી. બધાને આ પ્રશ્નનું સમાધાન થઈ ગયું માટે કહું છું. મન, વચન, કાયાથી જન્મથી મોત સુધી જે જીવ કંઈ પણ કરે છે એ કર્મ ફળ છે. એનાથી કર્મ બંધાતું નથી. સારું કરે કે ખોટું કરે, but કંઈ પણ કહું છું. પછી કોઈ કોઈનું મારી નાખે. જન્મથી મોત સુધી મન, વચન, કાયા દ્વારા જીવ જે કંઈ પણ કરે છે એ 100% કર્મ ફળ છે. એમાં કર્મનો અંશ નથી. આ બધી વાતો દાખલા સાથે, સિદ્ધાંત સાથે પહેલા દિવસે સમજાવી દીધેલી.
એક વાર ફરી થઈ જાય એટલે આઈડિયા આવો હતો. સમજાય એટલે આઈડિયા આવો. વાંધો નહીં કહું છું એટલે વ્યવસ્થિત પ્રમાણે આ તો ખાલી તમને સંજોગતા આજે એનો વાંધો નહીં પણ એને એક દાખલો આપીને સમજાવ કે કર્મ કેવી રીતે બધા એક જ દાખલો એ કહું. એટલે આપણે આગળ બેઝિક વાત થઈ ગઈ કે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી અને શ્વાસને આધારે ચાલતા મન વચન કાયા ચલાવવાની સ્વતંત્રતા આપણી નથી. આ વાત આપણે થઈ ગઈ ને. હું એગ્રી નથી પણ થઈ ગઈ મેં શું પૂછ્યું કે વાત થઈ ગઈ ને આવું પૂછ્યું ને મેં એવું પૂછ્યું કોણ એગ્રી છે એવું પૂછ્યું. મેં પૂછ્યું કે આ વાત થઈ ગઈ ને કે શ્વાસ ચલાવવાની સ્વતંત્ર શક્તિ નથી માટે જે શ્વાસથી આ મન વચન કાયા ચાલે છે એમાં આપણી સ્વતંત્રતા નથી. પછી દાખલો આપ્યો મનમાં વિચાર કરીએ છીએ કે આવે છે માટે આપણી સત્ય નથી. અને વાણી વર્તન માટે બોલ્યો કે આપણે સંજોગોને આધીન કરવું પડે છે. આ બધા દાખલા મેં પહેલાં આપી દીધા એટલે બહારના ભાગનું સેશન પતી ગયું આપણું મન વચન કાયાનું કે આપણી સ્વતંત્રતા નથી એ પરિણામ છે સંજોગાથી. બરાબર છે. એટલે રિઝલ્ટ છે એમાં એક્ઝામ ના હોય. જે વસ્તુ ફરજિયાત હોય એમાં એક્ઝામ હોય. એક્ઝામનો મતલબ ઓપ્શન, રિઝલ્ટનો મતલબ નો ઓપ્શન. એક્ઝામ પ્રમાણે આવવાનું છે, એક્સેપ્ટ કરો કે ના કરો. તો કર્મ કેવી રીતે બંધાય? કર્મ ભાવથી બંધાય. શેનાથી બંધાય? જેવો ભાવ તેવો ભાવ. જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો અને જેનો ભાવ સુધર્યો એનો, જેની ક્રિયા સુધરી એનો ભાવ સુધર્યો ના કહેવાય કે બગડ્યો ના કહેવાય. ક્રિયા સાથે ભાવને લેવા દેવા નથી. સમજાયું? એટલે ભાવ, ઇન્ટેન્શન, એનાથી કર્મ બંધાય અને મન વચન કાયા એનાથી ગયા અવતારમાં કરેલા કર્મો ભોગવાય. એટલે જ્યાં સુધી ગયા અવતારના કર્મો છે ત્યાં સુધી જ કુદરતે આપણને શ્વાસ લેવાની શક્તિ આપી છે. જેવા કર્મો પતી જાય એટલે શ્વાસ, એટલે આનો રોલ શું થઈ ગયો? આનો રોલ શું થઈ ગયો? પતી ગયો. ખ્યાલ આવી ગયો? મન વચન કાયા કુદરત આપણને આપણા કર્મના ભોગવટા માટે આપે છે. મન વચન કાયા એ આપણું સ્વરૂપ ન હોય. અને જેવું કર્મ પતી જાય એટલે આનો રોલ પતી જાય એટલે બાળી નાખવાનું. આપણે બળીએ નહીં, એ આપણે છે. આપણે બળી જઈએ તો પુનર્જન્મ હોય, આપણે બળી જઈએ તો પછી કર્મને કર્મફળ હોય ના હોય. આપણે બળતા નથી, એ આપણે છીએ. અને બળી જઈએ છીએ એ આપણે નથી. પણ જે બળી જઈએ છીએ એ આપણે છીએ, માનીએ છીએ. એનું નામ પહેલું અજ્ઞાન. અને આ મન વચન કાયા હું ચલાવું છું એ બીજું અજ્ઞાન. આ બધી સત્તા સંપત્તિ સંબંધો મારા છે એ પછી અજ્ઞાનની પરંપરા. સમજાયું ને? હવે કર્મ ભાવથી બધા કર્મો બંધાય છે, રાઈટ? આપણો તો માનો કે જે ડોક્ટર છે એનો તો ભાવ સારો છે કરવાનો, તો એ ભાવ બંધાય ખરો ને? બંધાય. એટલે સારો હોય તો બંધાય, ખરાબ હોય તો બંધાય. તો મતલબ કે ડોક્ટર બન્યો છે તો એનો ભાવ તો કર્મ ભાવ તો બધા બંધાવાના જ છે ને, તો મુક્ત થવાનો જ નથી. ના જ થાય ને. પણ તો પછી કોઈ ડોક્ટર બને જ નહીં. કોણે કીધું કે મુક્ત એ લોકોને જવું છે મોક્ષે? હું એમ પૂછું. હમણાં તો આપણે વાત થઈ ગઈ એટલે મતલબ કે 50 લાખમાંથી 50 ના બોલ્યો હમણાં. અને તારે કીધું બી ખરું કે એમાં શું છે એ બી આપણે એક્સેપ્ટ કરી લીધું. પાછો પ્રશ્ન ક્યાં આવે? પાછો ડોક્ટરનો. ના, પછી આપણે મોક્ષે જવાનું રહી ગયું ને. પણ કોણે પણ જવું હોય ને કે ના જવું હોય ને, ડોક્ટરોને મોક્ષ જ નહીં જવાનું. એ એની પસંદગી છે કે આપણે બધાને ફરજિયાત લઈ જવાના છે? ના, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ. તો મતલબ કે જેને મોક્ષે જવું છે they have to be like નિષ્ક્રિય, they don't become anything. હજુ સિદ્ધાંત ખબર ના પડ્યો. ફેરથી લાઈન ઓફ ડિમાર્કેશન. કર્મ ભાવથી બંધાય છે, ક્રિયાથી. કર્મ ભાવથી બંધાય છે, ક્રિયાથી. બરાબર છે. તો ડોક્ટરની ક્રિયા ગમે તો હોય, ભાવ શું છે એના આધારે કર્મ બંધાય. ભાવ સારો છે, ચાલો. સારો છે કે ખરાબ છે, જેવો ભાવ હશે એવું બંધાશે. સારો છે એવું આપણે વન વે બોલીએ છીએ, પણ બીજી વ્યક્તિ એક્સેપ્ટ નહીં કરે. એ તો કોમન વર્ડ બોલ્યા. બધા એમ કહે છે કે અમારો બધાનો ભાવ સારો છે. બધાને ખબર છે ખરાબ હોય છે બધાનું.
એટલે કોમન વસ્તુ બોલો, વન વે ના બોલો, અને જવાબ નહીં મળે. બરાબર. આપણે શું ડોક્ટર બધાના ભાવ હારા જો છે, આવું કેમ બોલો છો? હારા ખરાબ બે બોલો ને, કારણ કે બે છે. છે ના સાચી વાત છે તો પછી એક જ બોલશો એટલે પેલી વાત સમજાશે, પેલી પકડ થઈ ગઈ આપણી. એટલે કે સારું ને ખરાબ બધાના ભાવ હોય છે, પણ ભાવ જે છે એ ક્રિયાને આધારે છે. જેના આધારે છે? આ ક્રિયાને આધારે છે. પણ જેને મન વચન કાયની ક્રિયામાં કરતાપણું, માલિકીપણું ખલાસ થઈ જાય, એને ભાવ સારો ખરાબ ના હોય. સારો અને ખરાબ ભાવ એ કર્મ બાંધવા માટે છે, મોક્ષે જવા માટે નથી. જેને મોક્ષે જવું હોય એના માટે ગુડ બેડ એવી કોઈ પણ પ્રકારની ડ્યુઆલિટી વિઝનમાં ના હોય. લાઇક ડિસલાઇક, મેળવવાનું ગુમાવવાનું, આવા કોઈ પણ દ્વંદ્વ ગુણો પોતાના વિઝનમાં ના હોય, ત્યારે જ સેલ્ફ રિયલાઇઝેશનનો અનુભવ થાય. કોઈ પણ ડ્યુઆલિટી, ખ્યાલ આવી ગયો? ડ્યુઆલિટી એટલે દ્વંદ્વ જેના બે છેડા હોય, સારું ખટાર, દિવસ રાત, નાનો મોટો, લાભ નુકસાન, અને દ્વંદ્વ કહેવાય. એવું કંઈ પણ ના હોય, એ સ્ટેટસ છે, એ સ્થિતિ છે. શું છે? હા, અત્યારે ભલે ના હોય, એ સ્થિતિ આવે ત્યારે જાણવું કે મુક્તતાની અનુભૂતિ વર્તાય. મોક્ષે જવાનો ભાવ ના કરવો, એટલે હા મોક્ષે જવાનો ભાવ ના કરવો, કરવાનો ને પછી તો પછી તો બંધાઈ પછી થાય ને, પણ થાય જ ને કર્મ. એ મોક્ષે જવાનો ભાવ એ કર્મ છે, પણ જ્યારે ભાવનું ફળ આવે ત્યારે કર્મ નથી. એક બીજો ક્વેશ્ચન, એટલે એના અનુભવ એક ક્વેશ્ચન પૂછું પાછો. મેં ક્યાં ના પાડી? બરાબર. જો ભાવ કર્યા કરવાથી મોક્ષ અટકતો હોય તો મોક્ષનો ભાવ કરેલો શું? અજ્ઞાન ભાવથી બંધન છે, જ્ઞાન ભાવથી મોક્ષ છે. કારણ કે મોક્ષે જવા તો કર્મની નિર્જરા જ ખપે છે ને. હા, નિર્જરા જ છે. ત્યાં પછી ભાવ કેવી રીતે કરવો મોક્ષનો? કીધું તો ખરું, મોક્ષે જવાનું ભાવ તે જ ભાવનું ફળ છેલ્લા વર્તમાં મોક્ષ. પછી કર્મ ના બંધાય, એનું ફળ આવી ગયું. સોરી સ્વામી, એક પર્સનલ ક્વેશ્ચન. ને પેલા એમને સેટ થાય છે કે નહીં? પેલા મારે તો બધા એમના અનુરૂપ જ પૂછું. મોક્ષે જવાનો ભાવ, એનું ફળ મોક્ષ, એમાં ક્વેશ્ચન ક્યાં છે મને કહો. મોક્ષે જવાનો ભાવ છે કે મોક્ષે જવાનું લક્ષ્ય છે? તમે લક્ષ્ય કહો કે ભાવ કહો, ડિસાઈડ કેવી રીતે થશે? કોઈએ કે મારે ડોક્ટર બનવાનું લક્ષ્ય છે અને ડોક્ટર બનવાનું ભાવ છે. નાઉ યુ એક્સપ્લેન ઇટ. લક્ષ્ય ને ભાવ બે જુદા નથી. તમે એક્સપ્લેન કરો, મેં એક્ઝામ્પલ આપ્યું. ખબર જ નથી. તો પછી બંને એક છે એવું કહું છું, એક્સેપ્ટ કરો. ક્યાં તમે એમ કહો કે હું જાણતો નથી તો હું કહું એક્સેપ્ટ કરું, અને ક્યાં જાણો તો બીજો જવાબ આપો. બે વસ્તુ મેં ગઈકાલે બી કીધેલી, ખબર છે? કોઈ પણ વ્યક્તિને આપણે એમ કહીએ કે તમે જે વાત કરો છો એ બરાબર નથી, તો સાચો જવાબ હોવો જોઈએ. અને જો હું વાત કરું છું એ તમે સમજી ના શકતા હો, એટલું જ કહેશો કે હું સમજી શકતો નથી, પણ બરાબર નથી એવું ના કહી શકો. જ્યાં સુધી તમારી પાસે બીજો રાઈટ આન્સર ના હોય ત્યાં સુધી. હું કહું એ તમને ના સમજાય, ઘણો બધો વિરોધાભાસ લાગે છે, એટલા માટે હું આર્ગ્યુ કરું છું. નહીં, આર્ગ્યુ કરો છો એનો મને પ્રશ્ન નથી, પણ સિદ્ધાંત સમજવાનું કે આપણે કહીએ કે આ બરાબર નથી એવું. સાહેબ, સિદ્ધાંતથી અમારું પેટ નથી ભરાતું. એ વાત પણ એટલી સત્ય છે કે નહીં? અને સિદ્ધાંત પેટ ભરવા માટે છે નહીં. તો મને પેટ ભરવાનો માર્ગ બતાવો. એ તો ખાઓ, વધારે ખાઓ તો ભરી જશે. ના, નહીં, એવી રીતે હું નથી તો એ તો વાત નથી કરતો. તો એટલે બધાના રોલ જે તમે કહો છો સ્વામીજી, કે કર્મ સિદ્ધાંત પ્રમાણે લઈને હું આવે. શું કરું? એટલે પૈસા કમાવા માટે કે જીવન ચલાવવા માટે સંસારના જે રૂલ્સ છે એ ભજવવા પડે છે, રાઈટ? એટલે કોઈને જોબ કરવી પડે છે, કોઈને ડોક્ટર બનવું પડે છે, કોઈને ખેતી કરવી પડે છે, એ બધાને કરવું જ પડે છે, રાઈટ? હા, કારણ પછી? કે લોકોને જીવવાની જરૂર છે. પછી એટલે એ જીવવા માટે એ લોકો જે પણ કંઈ કામ કરે છે એમાં એ લોકોના કંઈ ના કંઈ ઇન્ટેન્શન તો હોય જ છે, સારા હોય કે ખરાબ હોય કે હા, જે પછી હોય. બરાબર, બધું એટલે ભાવ બરાબર હોય છે. પછી? મતલબ કે ભાવ હોય છે તો એ ભાવ કર્મમાં બંધાઈ જાય છે પાછા. પછી એટલે મતલબ કે મુક્તતા નથી. પછી બરાબર છે. પછી તો મોક્ષ થવા માટે કરવું શું એમ? પણ કોણે જવું છે એમ કોઈ જાય એના માટે છે કે ફરજિયાત લઈ જવાના છે? માનો કે મારે જવું છે, ચાલો. તો બસ આ તમારે પ્રોસેસ કરવાની. એટલે મારે મારી મેડિસિન જે માણસને ડોક્ટર બનવું હોય તેને પ્રક્રિયા કરવી પડે, મોક્ષે લઈ જાય અને તે કરવી પડે.
જવું હોય તેના માટે પ્રક્રિયા છે, બધા માટે કમ્પલસરી નથી. મારે ડોક્ટર ના થવું હોય તો મારે નહીં ભણવાનું. એટલે એવું ઇટ ઇઝ ક્યાં નોટ લખેલું છે કમ્પલસરી. કે આ પ્રોફેશનમાં હોય એ લોકો મોક્ષે ના જઈ શકે? કોણે કીધું એવું? બધા જ જઈ શકે. એટલે હું છું મેડિકલ ફિલ્ડમાં છું અને મારે મોક્ષે જવું છે તો મને જઈ શકો. કેવી રીતે? એટલે હું એટલા માટે જ મેં શરૂઆતનો ક્વેશ્ચન તમને ખબર આપણે જઈ- કે મોક્ષ એટલે શું, આપણને શું ફીલ થાય? તો તમે કીધું કે કોઈ બધી આપણે બધી પરિસ્થિતિ એક્સેપ્ટ થઈ જાય, એની કમ્પ્લેન્સ ના થાય એને મોક્ષ કહેવાય. પછી એટલે એ અનુભૂતિને આપણે મોક્ષ કહીએ છીએ. સમજી ગયો. આપણે પછી પહેલા ફીલ બરાબર કરવાની છે, right? હવે એવી પરિસ્થિતિ આપણને હાલ જ ફીલ થતી હોય ઇન કેસ કે કોઈ કમ્પ્લેન્સ નથી, જે છે એ બરાબર છે, પછી? જો આપણને ફીલ થતું હોય તો ઇઝ ઇટ મોક્ષ એમ? એ તમે રાઈટ ટ્રેક ઉપર છો. હવે એ આપણે રાઈટ ટ્રેક ઉપર હોય તો પછી આપણે આ બધી સભાઓ એટેન્ડ કરવાની, ભક્તિ કરવાની, માળા જપવાની, જ્ઞાન વિજ્ઞાન સમજવાની કે પદો ગાવાની, એની શું જરૂર પડે? મારો ક્વેશ્ચન ત્યાં આવે. એટલે એમ થાય આપણને કે ભાઈ આવું તો કરવાની શું જરૂર? આપણે વાત સાચી છે. આપણે એક દિવસ દુકાન ઉપર નોકરી ઉપર જઈએ અને પગાર મળે પણ જવાની જરૂર નહીં ને. આપણે નોકરી કરી, પૈસા આવી ગયા, પછી ક્યાં જરૂર છે બીજા દિવસથી? પૈસા તો મળી ગયા, પૈસા લેવા ગયા તને મળી ગયા, પછી એટલે બીજા દિવસે કેમ જવાનું? ટેમ્પરરી બીજા દિવસે કેમ જવાનું? બીજા દિવસે કેમ જવાનું? એમની એ તો તમે જે વાત કરી એ તો ટેમ્પરરી વસ્તુની વાત છે. હા, right? એવી રીતે મોક્ષનો માર્ગ છે એ અજ્ઞાનતા આપણી એક દિવસથી નથી, આખા અવતારની છે. એ બધા ટ્રાન્ઝેક્શનની અંદર તમને જ્ઞાન હાજર રહે ત્યારે યુ આર પાસ, અધરવાઇઝ યુ આર ફેલ એની ટાઈમ ઇફ યુ હેવ અ જ્ઞાન સ્ટીલ. મેં પહેલાં કીધું, શબ્દ જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. શબ્દ જ્ઞાન એ પ્રાઇમરી છે, એ બિગિનિંગ છે. બિગિનિંગને એન્ડ માનવું એ આપણી ભૂલ અને અજ્ઞાનતા જ છે. હું બાળ મંદિરમાં જઉં એટલે ડૉક્ટર થઈ ગયો માનું, એને શું કહેવાય? જ્ઞાન કહેવાય કે અજ્ઞાન કહેવાય? પણ ડૉક્ટર જવા માટે બાળ મંદિર જવું એ ફરજિયાત છે. પણ એને હું ડૉક્ટરનું જ્ઞાન માનું એ મારે શું કહેવાય? એ મેં તમને આજે જ્ઞાન આપ્યું, સમજણ આપી, એ તમે સમજી ગયા, એ પ્રાઇમરી છે. એનું એપ્લિકેશન કરશો એ તમારો પુરુષાર્થ છે. જેટલા રહી શકશો યોર ક્રેડિટ, જેટલા ના રહી શક્યા એનું સફરિંગ આવશે. 100% રહી ગયા, નો સફરિંગ, નો રિબર્થ, નો કર્મ, મોક્ષ. પુરુષાર્થ છે સંજોગને આધીન છે. સંજોગને આધીન હોય એને પરિણામ કહેવાય, સ્વતંત્ર હોય એને પુરુષાર્થ કહેવાય. કે હમણાં તમે સંજોગને એટલું બધું મહત્વ આપ્યું એટલે મેં પ્રશ્ન કર્યો બોલો બોલો. કે જો સંજોગ જ બધું કરતું હોય, ચલાવતું હોય તો પુરુષાર્થ કઈથી આવી ગયો વચ્ચે? મેં પહેલી જ ડેફિનેશન આપી દીધી કે પુરુષાર્થનો ભાગ કયો છે અને પરિણામનો ભાગ કયો છે. એમાં ડેફિનેશન આપી દીધી કે મન, વચન, કાયા દ્વારા જન્મથી મોત સુધી જે કંઈ પણ કરવામાં આવે છે એ 100% પરિણામ છે, એમાં પુરુષાર્થનો અંશ નથી. અને ભાવ અને ઇન્ટેન્શન એ પુરુષાર્થ છે જેમાં પરિણામનો ભાગ નથી. આવી ડેફિનેશન મેં આપી દીધી, ગઈકાલે આપી હતી. પણ ભાવ અને પુરુષાર્થમાં સંજોગની સાથ આધીન જ હોય છે ને. સર્કમસ્ટન્સીસ આપણે શેમાં છીએ એની આધીન એ વિચાર ભાવ થાય કે જે થાય તે. એટલે જેવું જ્ઞાન એવા ભાવ. આખરે તો સંજોગ સાથે કનેક્ટ થયું ને. કહું છું ને, પણ એ જ્ઞાન તમારું એવું હોય તો એવું જ થાય ને. મારે સંજોગ બદલવાનો કે પુરુષાર્થ કરવાનો? એ તમે ભાવ કરો છો તે પુરુષાર્થ જ છે, પણ પુરુષાર્થ બે પ્રકારના. એક સંસાર ચલાવવાનો પુરુષાર્થ, બીજો સંસાર સમાપ્ત કરવાનો પુરુષાર્થ. તમે કોઈ પણ કર્મ નવા બાંધો છો એને પણ પુરુષાર્થ કહેવાય, અને તમે કાયમ માટેના કર્મો ખલાસ કરો છો એ પ્રક્રિયાને પણ પુરુષાર્થ કહેવાય. એમાં જ્યાં કાચા પડ્યા એ કેરી ફોરવર્ડ ઇન નેક્સ્ટ વર્ષ, અને 100% પાકા થઈ ગયા એનું નામ મોક્ષ. વચ્ચે હમણાં તમે નેચરલ ને પાછું બીજું મહત્વ આપ્યું. કારણ નેચરલ કે કુદરત લો, નેચરલ લો, એ નેચર તમે શું કહેવા માંગો છો? કઈ જગ્યાએ છે નેચર? એ વસ્તુ શું છે? આપણું શરીર છે એ પંચ મહાભૂતોનું બનેલું છે, એ કુદરતનો જ ભાગ છે.
અને કુદરત આપણને હવા પાણી ખોરાક આપે છે એ પણ કુદરતનો ભાગ છે. એટલે આપણાથી કુદરત હવે સાંભળો, હવે એ પૂછવું ના પડે વારંવાર, એટલા માટે હવે વિગતવાર કહું છું તમને. પછી હું કહીશ કે પતી ગયું, હવે પૂછો ત્યારે પૂછજો. પહેલી વસ્તુ, આ મન વચન કાયા એ કુદરતે પંચભૂતોમાંથી બનેલું બોડી છે અને હવા પાણી ખોરાક જે કુદરત આપે છે એ પણ કુદરતી રચના છે. અને હું મારા જીવનમાં જે કંઈ પણ કરું છું વ્યક્તિ સાથે, સાધનો સાથે કે સંજોગો સાથે, એ બધું જ પ્રોવાઈડ કુદરત કરે છે. આમાંથી કંઈ પણ વસ્તુ કરવાની સ્વતંત્ર શક્તિ કોઈ મનુષ્યમાં નથી. જે કંઈ પણ દેખાય છે 5 ઇન્દ્રિયો દ્વારા એ બધું કુદરતનું છે. જે કંઈ પણ એનીથિંગ. કેમ આટલું બધું વિચારવું પડ્યું હજુ? તમે મને બોલવાનું હોય એટલે હું બોલું પછી. એટલે મેં કીધું હવે બોલો. એટલે મારે તો મૌન રહેવું ના ના, એટલે મેં કીધું કે હવે તમને લાગ્યું તો પૂછો એમ કહેવાનું. એટલે આપણા આ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે કંઈ પણ અનુભવમાં આવે છે, પહેલાં મેં તમને લો સ્ટેપ સમજાવ્યું, પછી ફાઇનલ સ્ટેપ કહી દીધું. એકદમ ફાઇનલ કહું તો પછી વચ્ચેના પ્રશ્નો ઊભા થાય. એટલે મેં સ્ટેપ બાય સ્ટેપ પહેલાં બેઝિક કીધું કે આપણું આ મન વચન કાયા છે એ પંચભૂતોનું બનેલું છે, એ પણ કુદરતે આપેલા છે. અને મન વચન કાયાને આધારે આપણું જે કંઈ જીવન છે એમાં વ્યક્તિ, સાધનો કે સંજોગો છે એ પણ કુદરતે આપ્યા છે. પછી આખો જવાબ આપ્યો. ટૂંકમાં આ 5 ઇન્દ્રિયો દ્વારા જે કંઈ પણ અનુભવ થાય છે એ બધું કુદરતી રચના છે. હવે પ્રશ્ન હોય તો પૂછો, કુદરત ઉપર, બીજો નહીં. કુદરત ઉપર જ. હા, પાછું લાઈન ચેન્જ ના કરશો. ચેન્જ કરશે પાછું કુદરતમાં લાવશે, એવું ના કરશો. એક વસ્તુને ક્લિયર થાય પછી ગો હેડ, એમ કહું છું. કુદરત તમે કોને કહેવા માંગો છો? ડિફાઇન કરો કુદરત. એટલે જ મેં કીધું કરું આ. તો કુદરત તો તમે ડિફાઇન કરી જ નહીં. કુદરત કહીને છોડી દીધું. કુદરત કરે છે તો હા. કુદરત ક્યાં છે, કેવી રીતે છે, બતાવો. કુદરત ક્યાં નથી એ પ્રશ્ન મારી છે. કુદરત જુદી, તમારી કુદરત જુદી હોઈ શકે ખરી? આખા યુનિવર્સની કુદરત એક જ છે. એની સાથે હું સંમત નથી. બરાબર કેવી રીતે છે. એક છે એ બતાવો મને. કેવી રીતે એક? જે કંઈ નથી કઈ રીતે, ચલો મને કહો. મારા કર્મો જુદા હોય, તમારા કર્મ જુદા હોય, તમારા બધાના જુદા, બધા ઉપર કુદરત એક જ છે. તમારો ભોગવટો જુદો, મારો ભોગવટો જુદો. એ કર્મ જુદા છે. તમારું સાધન જુદું, મારું સાધન જુદું. એ બધું કર્મ ને કર્મ ફળમાં મારો ગયું. નિશ્ચય જુદો, મારો નિશ્ચય જુદો. કુદરત એક હોય તો બધાના નિશ્ચય સરખા રહેવા જોઈએ ને, બધાના સાધનો સરખા હોવા જોઈએ ને. તમારો જવાબ એવો છે કે ટીચર એક હોય તો બધાને સરખા માર્ક આવવા જોઈએ ને. ના, એ તમે વાત મિસ કરી. આવે એ રીતે હું નથી કહેવા માંગતો. તો કુદરત ઇઝ ઇક્વલ, વસ્તુ શું છે એ મને કહો. કુદરત ઇઝ ઇક્વલ ટુ ટીચર. તમારા એક્ઝામનું રિઝલ્ટ આપે છે કોણ આપે છે? કુદરત કીધું ને. મારી જુદી છે, તમારી જુદી છે. તમે ના- કુદરત કીધું ને મેં. કુદરત કહું, રિઝલ્ટની વાત કરીએ. પેપર બધાના જુદા છે, હું રિઝલ્ટની વાત કરું છું. બરાબર. તો રિઝલ્ટ તો પરિણામ થયું. આ તો પરિણામ જ છે ને. તો રિઝલ્ટનો મતલબ શું? તો કોણ ચેક કરે છે મારું પરિણામ, રિઝલ્ટ? કુદરત. પરીક્ષા કોણ ચેક કરે છે? કુદરત. કુદરતને મારી પરીક્ષા ચેક કરવાનું શું કારણ? કારણ કે જે કંઈ પણ બને છે, જે કંઈ પણ મળે છે, જે કંઈ પણ નાશ થાય છે, એ બધું કુદરત જ છે. તમારું કંઈ છે જ નહીં. તમે બોલો છો ને કે મારું, એ પણ છે નહીં. બરાબર છે. મેં પહેલાંય કીધું કે આ મન વચન કાયા જે પંચભૂતોના બનેલા છે એ પણ કુદરતે આપ્યું છે. આ વાણી બોલીએ છીએ એ પણ કુદરતે આપી છે. કશું આપણું છે નહીં. માની એનો વાંધો નથી. કુદરતને કરવાની શી જરૂર પડી એમ? સ્વામીજી, હું તમને એમને સિમ્પ્લિફાય કરીને કહું. એટલે તમારું કહેવું છે કે એક ટીચર છે, બધા સ્ટુડન્ટો અલગ અલગ છે, વાત સાચી છે. પણ ટીચરનો જે ભાવ છે, એટલે કે કુદરતનો જે ભાવ છે, એ બધા એના બાળકો પ્રત્યે સરખો હોય કે નહીં એમ? બરાબર છે. એટલે એમનું કેવું એમ છે, કુદરત પાસે ભાવ કરવાની સત્તા નથી. એમ નહીં, એટલે એમનું કેવું એમ છે, જો કુદરતનો લો ઇઝ ઇક્વલ ફોર એવરીબડી, બરાબર, તો બધાના કર્મો પછી અલગ અલગ કઈ રીતે થઈ જાય છે? કુદરત એક જ પ્રકારનું બધાને એક સરખું જ આપતી હોય, એક જ પ્રકારનું બધાને બધું જ આપતી હોય, તો બધાને સરખા સુખ હોય, બધાને સરખા દુઃખ હોય, બધાને સરખું નોલેજ હોય.
કુદરત કર્મનું ફળ આપે છે, જેમ ટીચર એક્ઝામનું ફળ આપે છે. અને જે લો છે એ બધા માટે સરખો છે. જેમ અહીંયા ગવર્મેન્ટનો લો છે એ બધા માટે સરખો છે. રિઝલ્ટ બધાને સરખું ના આવે, એકને જેલે મળે ને એકને ઘેર જવાય મળે. તમે વાતને લોને કેમ સમજી ના શક્યા? મને આટલું બધું નહીં સમજતું એવું મને ખ્યાલ નહીં. અહીંયા ગવર્મેન્ટનો લો બધા માટે સરખો છે કે જુદો છે? તો રિઝલ્ટ સરખું આવે કે ગુના પ્રમાણે આવે? આ કેમ ના સમજાવ્યું મને સમજ ના પડી. મેં પહેલાં કીધું કે કુદરત તમારા કર્મનું ફળ આપે છે. કર્મ જુદા, ફળ જુદા, લો એક જ છે. તમે જે ગુનો કર્યો છે એનું કુદરત ફળ આપે છે, મેં ગુનો કર્યો છે એનું ફળ આપે છે, અમને ગુનો કર્યો એનું ફળ આપે છે. તો ડિફરન્સ ક્યાં રહ્યો? કુદરતનો લો જુદો થયો કે એક થયો? કુદરતનો લો એક થયો. તો હું આ કહું છું એમાં ભેદ ક્યાં આવ્યો પાછો? છે કઈ કુદરત એમ મને બતાવો. કુદરત છે તમે પહેલા શું કીધું કે કુદરતનો કાયદો, તમે શું કીધું કે બધા માટે એક જ સરખો હોય, તો એક જ સરખું સફરિંગ હોય. એ ક્લિયર થઈ ગયું, પછી આપણે આગળ વાત કરીએ. ના, એવું નથી કહ્યું. મેં એવું કહ્યું તમારું મારું બધું જુદું જે હતું એ મેં ડિફરન્શિએટ કર્યું. આપણે મેં જવાબ મળી ગયો ને. એ કઈથી હોઈ શકે? કુદરત મને ઓળખી બતાવો ક્યાં છે કુદરત. ચલો મારી સામે મૂકો એ. સોરી, એક મિનિટ જુઓ, કુદરત મારી સામે મૂકો અથવા આત્મા મારી સામે મૂકો એવું ના કહેવાય આપણે. ના, આત્માન તો બોલ્યો. ના, કુદરતને પણ ના કહેવાય. કેમ ના કહેવાય? જો કુદરત મારું આટલું બધું સંભાળતું હોય તો મારે ઓળખવું જ પડે. ના, તમે કીધું મારી સામે મૂકો એવો શબ્દ બોલ્યા. તમે શબ્દ ના ફેરવશો. ઓળખવા એટલે ફિઝિકલી મૂકવું એની વાત નથી. મને તમે શબ્દ નહીં ફેરવશો. હવે તમે જેટલું બોલશો એટલું પ્રોટેક્શન કરશો. તમારી વાતને પછી વિડ્રો કરવા પ્રયત્ન કરશો કે હું બોલી ગયો ને, હવે હું કઈ રીતે પ્રોટેક્ટ કરું, એટલે તમે પાછું ખેંચશો. ના ના, એવું પ્રોટેક્શન હું લેતો જ નથી. મેં પહેલા કીધું કે મારી સામે મૂકો એનો મિનિંગ જે હું સમજ્યો છું તે તમે પ્રશ્ન મને પૂછો, બરાબર છે? એટલે હું જવાબ આપું છું કે મારી સામે કુદરત કોઈની સામે મૂકી શકાય નહીં. આપણે બધા કુદરતની બહાર નથી, એટલે કુદરત મૂકવાનો પ્રશ્ન કોઈ દિવસ આવે નહીં. એટલે સમજ બતાવો મને. મેં સમજ તો તમને કુદરતની આપી દીધી, તમે મૂકવાની વાત કરી છે. કે તમે જે તમે મૂકવાની વાત કરી છે. બરાબર, મેં કઈ મૂક. હવે તમને લાગે છે ખોટું છે, પછી આગળ વાત ચાલીએ આપણે. ના, ખોટું નથી. તો કુદરત મૂકી શકાય? આ તમારી સમજણ પ્રમાણે તમે લીધું કે હું ફિઝિકલ મૂકવાની વાત હા, તો કરું છું. એ જ કહું મારી છું ને. સમજણ પ્રમાણે મેં એમ કહ્યું કે તમે મને સમજાવો કે મને ખબર પડે કુદરત વસ્તુ શું છે. એટલે કુદરત શું છે મેં સમજાવ્યું તો પહેલા કે નતું સમજાવ્યું? પણ એ સમજ અનુકૂળ મને નથી આવતી. હા, તો એવું બને કે રામ સમજાવે ને રાવણને ના સમજાય, કૃષ્ણ સમજાવે ને દુર્યોધનને ના સમજાય, મહાવીર સમજાવે ને ગોસાલકે ના સમજાય. એમાં રામ કૃષ્ણ મહાવીરની જવાબદારી નથી. જે સમજાવ ના સમજાય એની જવાબદારી નથી, ખાલી સમજાવે. પણ સમજવું ના સમજવું દરેકની વ્યક્તિગત વસ્તુ છે. રામ પણ રાવણને ના સમજી શકાય, યસ કે નો? એટલે રામ પુઅર હતા. કૃષ્ણ દુર્યોધન ના સમજાઈ શક્યો, યસ કે નો? એટલે કૃષ્ણ પુઅર હતા. મહાવીર ગોશાલા ના સમજાઈ શક્યા એટલે મહાવીર પુઅર હતા. તમારી કેપેસિટી ના હોય, ધેટ્સ ઇટ. માણસનું કોઈ પણ સમર્થ પુરુષનું કામ એક્સપ્લેન કરવાનું છે. ખ્યાલ આવી ગયો ને? તમારી પોતાની કેપેસિટી ના હોય તો સમર્થ પુરુષ કશું જ ના કરી શકે. અને જો કરી શક્યા હોત તો આપણે બધા અહીંયા ના હોત. બધા જ વ્યક્તિઓને મહાન પુરુષો સમયે અવતારોમાં મળેલા છે. એમને કહેલું છે, આપણે ના સમજી શક્યા, દેટ ઇઝ અવર અનેબિલિટી. એમને એક્સપ્લેન કરી ચૂક્યા છે. ખ્યાલ આવી ગયો ને? જે હાયર લેવલની વ્યક્તિઓ હોય એને હાયર લેવલની વાત કરી, હું ના સમજી શક્યો એમાં એમનો શું વાંક છે? અને ના સમજી શક્યા એટલા માટે આપણે આ ફરવાનું દુનિયા છે જ આપણા માટે. અને કોઈ એવું ના કહી શકે. મને ખબર છે આ લિંક ચાલતી હતી એટલે કોઈ એવું ના કહી શકે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને સંપૂર્ણ સમજાઈ શકે, એવો અહંકાર ના કરી શકે, નિમિત્ત બની શકે, પ્રયાસ કરી શકે. સમજવું ના સમજવું એ સામેવાળી વ્યક્તિના અન્ડરસ્ટેન્ડિંગ ઉપર જ આધારિત હોય. કોઈ પણ વ્યક્તિ એમ કે ભાઈ આમની વાત 1000 વ્યક્તિઓને સમજાય, એમાંથી 2 નીકળે કે મને ના સમજાય, બની શકે. કારણ કે રામકૃષ્ણ વખતથી આ જ થયેલું છે. આમાં કે નવી વસ્તુ નથી. સમજાય છે? પણ ના સમજાય તો સ્ટોપ કરવાનું. ભાઈ આપણને નથી સમજાવતું, બની શકે. આપણું બ્રેન વધારે પડતું કામ કરે અથવા ઓછું કામ કરે તો ના સમજાય. સમજાય છે? સિમ્પલ વાત હોય, સિમ્પલ વાત
એને આપણે ના સમજી શકીએ એટલે ખ્યાલ આવે છે કે આપણે જે નોર્મલ ટોનથી વાત કરો છો એમાંથી નવું ઊભું થાય છે જે એબ નોર્મલ છે. કેવું છે, સમજાય છે કે નહીં? એટલે આ એબ નોર્મલના ક્વેશ્ચન પછી કેવા હોય? એબ નોર્મલ હોય કે જે સામાન્ય રીતે કોઈ પૂછે જ નહીં. એનીવે પ્લીઝ. હવે નેચર ઓફ લો અને જે દાદા ભગવાને વ્યવસ્થિત શક્તિ કરી એક જ. એક જ ને તો હવે બધાનું maybe ખાલી વધારે ક્લિયર થશે. એક્સપ્લેનેશન જુદું છે. દરેક મહાન પુરુષોએ પોતાની એક્સપ્લેનેશન પોતાના અનુભવને આધાર આપ્યું. જેમ દાદા ભગવાને વ્યવસ્થિત શક્તિ આપી, શબ્દ આપ્યો, એ પહેલાં લો ઓફ નેચર કુદરતનો શબ્દ હતો જ આપણા શાસ્ત્રોમાં. અને દાદા ભગવાને પણ કુદરત શબ્દ વાપરેલો જ છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે જેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત છે. એટલે કુદરત અને વ્યવસ્થિત બંને કેવું છે? એક જ છે. એક્સપ્લેન કરવા માટેનો શબ્દ જુદો છે. દાદા ભગવાન પોતે જ કહેતા હતા, અમે આ જગતને જેમ છે તેમ અમારો અનુભવ એક્સપ્લેન કરીએ છીએ. તમે કેટલું સમજી શકો એ તમારી કેપેસિટી છે. અને દાદા ભગવાને છેલ્લે આટલું બધું વિજ્ઞાન કહ્યા પછી છેલ્લે 85માં એમને કેવું પડ્યું કે સાયન્ટિસ્ટો ભેગા કરી આપો, મારે આખું સાયન્સ આપવું છે. એનું કારણ જે ભેગા થયા એ સાયન્સ સમજવાની ક્ષમતા ધરાવતા નહોતા. સમજાય છે? હવે સાયન્સ ન નીકળ્યું, સંજોગો ભેગા ના થયા. ન નીકળ્યું તેથી સાયન્સ નથી સાયન્સ તો છે છે. સમજાય છે? ના નીકળ્યું સંજોગ. માણસ કેવો સંજોગને આધીન છે. રામને કેવું હોય સંજોગ ના હોય તો ના કહી શકે. કૃષ્ણને કેવું હોય સંજોગ ના હોય તો ના કહી શકે. મહાવીરને કેવું હોય સંજોગ ના હોય તો ના કહી શકે. એવી રીતે કોઈ પણ સમર્થ પુરુષ સંજોગોને આધીન જ્યારે એક્સપ્લેનેશન આપે, એવું ના માનવું કે બધાનું એક્સપ્લેનેશન બધાને સમજાય જ એવું જરૂરી નથી. સમજાય છે? જેટલું સમજાય એટલું ફોલો કરવું, ના સમજાય એટલું પેન્ડિંગ રાખવું. આગળ લેવલ થશે તારે સમજાશે. 5મા ધોરણના છોકરો હોય અને 10માના લેવલની વાત કરું તો ના સમજાય બની શકે. પણ ફેરથી એક જ સિદ્ધાંત રાખવાનો, જે વસ્તુ આપણને ના સમજાય દેટ ઇઝ અવર અનેબિલિટી, અને જે વસ્તુ આપણને ખોટી લાગતી હોય તો સાચો જવાબ હોવો જોઈએ. આ બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. પહેલી વસ્તુ હું કહું કે આ બરાબર નથી તો સાચો જવાબ પેલો આપવાનો, કે હું આ સાચું માનું છું માટે આ બરાબર નથી એવું બોલવાનું. પેલો સાચો જવાબ આપી અને પેલું ખોટું કહેવાનું. ક્યાં તો હું સમજી શકતો નથી, એ મારી ઇન્ડિવિડ્યુઅલ અનેબિલિટી છે. એમાં પ્રશ્નનો જવાબ આપનારનું કોઈ રહેતું નથી રોલ. આ બે વસ્તુ મેં પહેલા દિવસે કીધેલું, ગઈકાલે કીધું, આજે કીધું. હું ક્યારે કોઈ વસ્તુમાં સિદ્ધાંત બદલીશ નહીં. છેલ્લા 20 વર્ષથી કહું છું કે આ જગતમાં છૂટવા માટે બે જ વસ્તુ જરૂર છે. હું કોણ છું તે, અને જગત એટલે કે દુનિયા કઈ રીતે ચાલે છે, લો ઓફ નેચર. દાદા ભગવાને આ કીધું, મહાવીરે આમ કીધું, રામે આ કીધું છે, કૃષ્ણએ પણ આ કીધું છે. હે અર્જુન, તું અને હું મારા લાખો અવતાર થઈ ગયા, પણ કયા સ્વરૂપે? શરીર સ્વરૂપે કે આત્મા સ્વરૂપે? અવતાર તો શરીર સ્વરૂપે થઈ જાય ને. શરીર સ્વરૂપે અવતાર થયા. મારા લાખો અવતાર થયા અને તારા લાખો અવતાર થયા. કોના? આત્મા હોય તો કાઉન્ટ થાય ને, કે શરીરથી કાઉન્ટ થાય? આત્મા હોય પણ અવતાર તો શરીરથી થાય. શરીરના અવતાર નહીં, મારા અવતાર થયા એવું કહું તો કોના? કયા બેઝ ઉપર કહું છું? આત્માનો બેઝ. બરાબર છે. અને હે અર્જુન, આ આખી દુનિયા ચાલે છે એ તારી એબિલિટી નથી. તું તો સંજોગાધીન છું. આ તો બધા મરેલા છે. તું તો નિમિત્ત માત્ર છું. તું એવું માને છે કે મારે મારવાના? જે મારા ભાઈ છે, મારા નાના ભાઈ, મોટા ભાઈ, ગુરુજી, પિતામહ, સગાવાલા, મિત્રો જે મારા માનું છું એ બધા સામે છે, એને મારે મારવાના? મારે યુદ્ધ કરવું નથી. તે વખતે કૃષ્ણ ભગવાન સમજાવે છે, હે અર્જુન, તું જેને મારવાના કે છે એ તો મરેલા છે. કારણ કે મારી પાસે જ્ઞાનથી હું જોઉં છું. ખ્યાલ આવ્યો? તું તો નિમિત્ત માત્ર છું. આ તો તને અજ્ઞાનતાને કારણે અહંકાર થઈ ગયો કે હું મારનારો છું અને હું બચાવનારો છું. એટલે તું મારનારો નથી અને બચાવનારો નથી. આ બધી
કુદરતી રચના છે, કર્મ સત્તાને આધીન છે. આજ કૃષ્ણ ભગવાન કહે છે તું કોણ છું અને આ જગત કયા આધારે. રામની વાત કરું એમને પણ આ વાત કરી, મહાવીરની વાત કરું એમને પણ આ વાત કરી, દાદા ભગવાનની વાત કરું એમને પણ આ કરી. આ બધું યુનિવર્સલ ટ્રુથ છે. હવે આપણને કેટલું સમજાય છે ઇટ્સ અ ઇન્ડિવિજ્યુઅલ મેટર. પણ નવું કશું હોય નહીં, પ્રેઝન્ટેશન જુદું હોય, સિદ્ધાંત કેવો હોય, ક્યારે બદલાય નહીં. સમજાય છે? પણ પ્રેઝન્ટેશન કેવું હોય? રામ કૃષ્ણની કોપી ના કરે, કૃષ્ણ મહાવીરની કોપી ના કરે. જે અનુભવી પુરુષ હોય તે પોતાના જ શબ્દોમાં એક્સપ્લેનેશન કરે, પણ લો ઓફ ધ નેચર ઇઝ સેમ. પણ એક્સપ્લેનેશન કઈ રીતે કરું? મારા અનુભવ પ્રમાણે કહું તો જ હું એ વાતને જેમ છે તેમ કહી શકું. રામનો અનુભવ કહું તો કઈ રીતે કહી શકું? હા, એમની વાતને હું રિપીટ કરી શકું, એમનો અનુભવ કહી શકું, કૃષ્ણનો અનુભવ કહી શકું, મહાવીરનો અનુભવ કહી શકું, પણ મારો કહી શકું. તમે એક ક્વેશ્ચન, પર્સનલ ક્વેશ્ચન છે, સોરી, Yeah. પણ જેમ તમે તમારો આમ પર્સનલી તમને કોઈ પૂછે કે તમારો ગોલ શું છે, કે તમારું લક્ષ્ય શું છે, તો ઇઝ ઇટ લાઈક મોક્ષ? યા તમારું લક્ષ્ય મોક્ષ છે? મારા બે લક્ષ્ય. ઓકે. વ્યવહાર જીવન, આ મન વચન કાયાથી જીવું છું તેને વ્યવહાર જીવન કહેવાય. નિશ્ચય જીવન એટલે મારું દ્રષ્ટિનું જીવન, જે અંદરનું છે, જે જગત ના જોઈ શકે. આ બે પ્રકારનું છે. બહારનું જીવન એવું છે કે અગરબત્તીની જેમ સળગી અને બીજાને સુવાસ આપવી. સુવાસ ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન. ઓકે. જ્ઞાન. એટલે કે બધાનું સારું કરવાનું પણ. એ તમારે એને પછી જે બાયફર્કેટ કરવું એ કરો. મારું કામ તમને જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ સુવાસ છે, પછી જ્ઞાનને જે શબ્દોમાં તમારે ડિસ્ક્રાઇબ કરવું એ કરવાનું ઇન ટુ ઇન્વર્ટેડ કોમા. મારું કામ એ છે કે મારે બળી અને તમને સુવાસ આપી, ટ્રાય ટુ ગાઈડ યુ બેટર યોર લાઈફ. એમાં તમને શું મળશે? એ મારું બાહ્ય જીવન જીવવાનો ઉદ્દેશ હું પરિણામ રૂપે લઈને આવ્યો છું. એમાં મારી આજે ચોઈસ નથી. અંદરનું જીવન મારી ચોઈસ છે, એ મારા પોતાના સ્વ સ્વરૂપને ખુલ્લું કરવા માટે છે. એ ચોઈસ છે, આમાં ચોઈસ નથી. આ લઈને આવ્યો છું અને એ પ્રમાણે રોલ છે મારો. એટલે આ જગતની અંદર અમારું જે લાઈફ જે છે એમાં શું વિચારધારા લઈને આવ્યો છું કે આ જગતમાં હું કશું લેવા નથી આવ્યો. શું કીધું? દેવા માટે આવ્યા. મારી પાસે જે છે એને હું શેર કરવા આવ્યો છું, સેલ કરવા નથી આવ્યો. તમારી પાસે શું છે ધેટ ઇઝ નોટ માય સબ્જેક્ટ. મારી પાસે શું છે એને હું શેર કરવા આવ્યો છું. તમારી પાસે સાધન, સંપત્તિ, સંબંધો બધું તમારી પાસે છે એઝ પર યોર ઇન્ડિવિડ્યુઅલ એબિલિટી, પણ ધેટ ઇઝ નોટ માય સબ્જેક્ટ. માય સબ્જેક્ટ મારી પાસે શું છે અનુભવ જ્ઞાન લઈને આવ્યો છું, જે શું કીધું એને શેર કરવા આવ્યો છું, સેલ કરવા નહીં. પણ તમે શેર કરશો એ બધા સાથે તો તમને આમ અંદર આનંદ ફીલ થશે, આમ happy? હા, એ પરિણામ વાળા ભાગને આનંદ તો થાય જ ને, કારણ કે લઈને આવ્યો છું. તમને સારું તો ફીલ થશે કે ચાલો મેં આટલા લોકો બેઠા છે એનું મેં સારું કર્યું, રાઈટ? મતલબ એ ભાવ તો બંધાશે ને ના. ઘરમાં. એટલે આ બધું હજુ સમજવાની બધી બહુ વાર છે. આ તો તમને જાડી ભાષામાં ભાવ સમજાયું, પણ ધીમે ધીમે સમજાવશે કે ભાવ એટલે શું છે. નહીં, એટલે મને સમજાવવા ખબર પડે કે તો મને ખબર પડે કે જ્યારે હું પેશન્ટને ટ્રીટ કરું તો હું કઈ રીતનું અંદર આપું એમ. તમારી બિલીફમાં એવું લઈને આવ્યા છો કે આઈસ્ક્રીમ ખાવાથી સુખ મળે, એવી બિલીફ તમે ગયા અવતારની લઈને આવ્યા છો. આ અવતારમાં આઈસ્ક્રીમ ખાઓ તો તમને સુખનો અનુભવ થાય, થાય ને? બસ એને પરિણામવાળો ભાગ કહેવાય. નહીં, એ ક્વેશ્ચન નથી. ક્વેશ્ચન મેં અલગ પૂછ્યો તમને. એક મિનિટ. હા. હું લઈને આવ્યો છું મારા મન વચન કાયાના હિસાબમાં કે બીજાને અગરબત્તીથી બળીને સુખ આપું અને આપું, એ મારો ભાવ હતો. એ પ્રમાણે થાય એટલે આનંદ થાય, પણ એ પુરુષાર્થ વાળો ભાગ નથી. એટલે આનંદ છે એટલે ઓલરેડી ભાવ. કારણ કે બિલીફ પ્રમાણે થયું એટલે આનંદ થયો, પણ આનંદ વાળો ભાગ સબ્જેક્ટ ટુ બિલીફ છે, ઓકે, એટલે એનો ભાવ કર્મ ના બંધાય. ના પણ થાય. because it's result. એટલે આ બધું હજુ સમજવું પડશે. આપણી પાસે અંદર બે પ્રકારના અંતસ્કરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ ચારનો સરવાળો એનું એક નામ અંતસ્કરણ. અને આ વાણી અને એક્શન
એનું નામ બાહ્યકરણ, કે જે બહાર આપણે ફીલ કરીએ છીએ. અંતસ્કરણને ફીલ કરી શકીએ નહીં એકબીજાને. આપણે ધારીએ તો અંદર સમજી શકીએ, પણ આપણું અંતસ્કરણ બીજા ના સમજી શકે. એવા અંતસ્કરણ બે પ્રકારના છે. કેટલા? એક પરિણામવાળું છે ને એક પુરુષાર્થવાળું છે. પરિણામવાળું એટલે કે તમારે આ જીવનમાં જે ગયા અવતારમાં કર્મ બાંધતી વખતે બિલીફ હતી, એ બિલીફ પ્રમાણેના સંજોગો આવે તો તમને સુખ ફીલ થાય, બિલીફથી વિરુદ્ધ આવે તો દુઃખ ફીલ થાય. એ દુઃખ અને સુખ એ કર્મનો ભોગવટો છે. એ જે ફીલ થાય છે એ ભાગ અંદરનો છે, એ પરિણામવાળો છે, અને બહાર જે છે તે સ્થૂળ સર્કમસ્ટાન્સીસ છે. આ આખું પેકેજ બહારનું અંદરનું એ 6 વસ્તુ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, સ્પીચ અને એક્શન, આ 6 વસ્તુ જીવ માત્રની રેડીમેડ છે. રેડીમેડ એટલે રિઝલ્ટ ઓફ યોર પ્રીવિયસ બર્થ કોઝ. શું કીધું? એટલે અંદર મન ઊભું થાય, બુદ્ધિ ક્યાં બરાબર છે અથવા બરાબર નથી, અહંકાર કે છે મને મજા આવી ના મજા આવી, ચિત્ત ફોટા બતાવે આવું હોવું જોઈએ આવું હોવું જોઈએ. આ બધો કયું છે ભાગ? પેકેજ ઓફ રિઝલ્ટ ઓફ યોર પ્રીવિયસ બર્થ કોઝ. એમાં પુરુષાર્થનો અંશ નથી. એટલે હેપીનેસ ફીલ નહીં કરવાનું, કોઈને ટ્રીટ કરો તોય પરિણામ ને ના કરો તોય પરિણામ. પેકેજમાં ગયું. શેમાં ગયું? પરિણામ વાળા પેકેજમાં. તમારું ધાર્યું થયું એટલે આનંદ થયો, એ પણ કર્મનું ફળ પેકેજમાં આવ્યું. તમારું ધાર્યું ના થયું અને દુઃખ થયું, એ પણ પેકેજમાં આવ્યું, કારણ કે એ તમારા કર્મનું ફળ છે. એટલે તમારે જે ભોગવટો આવવાનો છે એ પ્રમાણે કુદરત બહાર સંજોગ સક્સેસ અનસક્સેસના ઊભા કરશે. મને એટલે કે મારી બિલીફમાં હું આનંદનો હિસાબ લાવ્યો હોઈશ અને સ્ટોક માર્કેટમાં પૈસા રોકીશ તો 6 મહિનામાં 3 ગણા થઈ જશે, અને મારો દુઃખનો હિસાબ લાવ્યો હોઈશ અને સ્ટોક માર્કેટમાં પૈસા રોકીશ તો 3 ભાગના થઈ જશે. એ કર્મના હિસાબને આધારે હું ભોગવું છું. એ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ભોગવટા માટે પણ લઈને આવ્યો છું. શરીર કર્મ ભોગવતું નથી. શરીર કર્મ ભોગવવાનું માધ્યમ છે. ભોગવે તો અંતસ્કરણ જ છે. શું કીધું? કોણ ભોગવે છે? અંતસ્કરણ, જેના 4 ભાગ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ ભોગવે છે થ્રુ ધીસ, સમજાય છે? થ્રુ ધીસ બોડી, થ્રુ ધીસ સેન્સીસ, એનાથી ભોગવે છે પેલો, પણ થ્રુ ધીસ મીડિયા. સમજાય છે? એટલે ભોગવવાનું એ લઈને આવ્યું છે માટે ભોગવે છે, અને આ બોડી ના હોય તો એ ભોગવી શકે. હવે આપણને લાગે કે બોડી વગર તો ભોગવાતું હશે, એવું આપણી બુદ્ધિ ઊભી થાય તો કે છે મળદા આગળ પૈસા મૂકો તો એને આનંદ થાય. બોડી છે, મળદા આગળ તમારે $1 મિલિયન મૂકો તો આનંદ થાય. બોડી છે. મળદાને લાકડીથી મારે તો દુઃખ થાય. બોડી છે. હવે મારી વાત થોડી જરા ગેડ બે છે કે સફરિંગ કરનારું કોણ છે? આના દ્વારા કોણ સફરિંગ કરે છે? અને સફરિંગ વાળો પાર્ટ જો પરિણામ સ્વરૂપે ના હોય તો સફરિંગ હોય. એટલે બોડી ઇઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ. એક મિનિટ. બોડી ઇઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ સફરિંગ યોર કર્મ. અને એ કર્મનો ભોગવટો ક્યાં છે? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જેવું ચિત્ર્યું હતું ને ગયા અવતારમાં એ પ્રમાણે સંજોગ આવે છે અને સફરિંગ થાય છે. દેટ ઇઝ યોર ક્રેડિટ એન્ડ ડેબિટ, કોઝ એન્ડ ઇફેક્ટ, પાપ અને પુણ્ય, જે કહું હોય તો કહો. ઓકે. એની પાછળ જીવતું અંતસ્કરણ છે. અંતસ્કરણ એટલે શું? મન, બુદ્ધિ, અહંકાર. જે એટલે આપણે ફેરથી પાછું બોલવું ના આપણે પાછું આગલા 5-10 વખત એટલા માટે બોલાવું છું, પછી ખ્યાલ આવવો જોઈએ. બધું કર્યા પછી કે છે પણ આ મન ક્યાંથી આવ્યું, પાછું મારે પાછું આવવું પડે. ક્વેશ્ચન થાય તો પૂછવું પડે ને. નહીં એટલે ગોખાવડાય તમને 5-25 વખત બરાબર. એટલે બેઝિક વસ્તુ હું દરેક વખતે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર નહીં બોલું, ખાલી અંતસ્કરણ બોલીશ એમ. એટલે કન્ફર્મ થવું જોઈએ કે અંતસ્કરણ ઇઝ ઇક્વલ ટુ હું શું બોલું છું ખ્યાલ આવી જવું જોઈએ. એટલે આ અંતસ્કરણ છે જે પરિણામવાળું એવું નવું ચાર્જવાળું છે. એ ચાર્જવાળા અંતસ્કરણની અંદર નવું મન ઊભું થાય છે, નવી બુદ્ધિ ઊભી થાય, નવું ચિત્ત અને નવો અહંકાર. આ 4ની અંદર પ્રોસેસ થાય છે. શું થાય છે? આ પ્રોસેસ થાય છે. એમાં 3 વસ્તુ છે. પાછલા અવતારનું ડેવલપમેન્ટ,
વર્તમાન સંજોગો અને વર્તમાન જ્ઞાન, આ ત્રણના સાર રૂપે મન બુદ્ધિ ચિત્ત અહંકાર જીવતા છે. એમાં પ્રક્રિયા થાય છે. એ પ્રક્રિયાને આધારે બીજ પડે છે સ્પીચ અને એક્શનના. આ 6 વસ્તુનું પેકેજ નેક્સ્ટ બર્થમાં રેડીમેડ છે. સમજાયું? કોઝ એન્ડ ઇફેક્ટ, કોઝ એન્ડ ઇફેક્ટ. હવે મારે મોક્ષે જવું હોય તો જે મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે છે, જે સબ્જેક્ટ ટુ યુનિવર્સ રિલેટિવ જગતમાં પ્લસ અને માઇનસનું વિચારે છે, એના આધારે કર્મ બંધાય છે. એ આત્મા માટે વિચારે જ્યાં પ્લસ અને માઇનસ નથી. ખ્યાલ આવી ગયો? તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર કેવું થઈ જશે? ધીમે ધીમે ન્યુટ્રલ થઈ જશે. નો પ્રોફિટ, નો લોસ, નો ગેઇન, નો લૂઝ. કારણ કે એ સબ્જેક્ટ નથી ને. સબ્જેક્ટ ટુ આત્મા એમાં આ નથી, દ્વંદ્વ નથી. સબ્જેક્ટ ટુ યુનિવર્સ જેમાં દ્વંદ્વ છે. એટલે દ્વંદ્વ છે ત્યાં સુધી કોઝ એન્ડ ઇફેક્ટ ને સફરિંગ છે. દ્વંદ્વાતીત થઈ ગયું એટલે પાછલું સફરિંગ છે, એન્ડ આવી ગયું. નવું સર્જન થયું નહીં. નવું સર્જન ના થાય એ પ્રક્રિયામાં ધીમે ધીમે તમને ફ્રીડમનો અનુભવ થાય. 100% નહીં, સ્લોલી, ગ્રેજ્યુઅલી. ખ્યાલ આવી ગયો? અને એનો પાછો દાખલો આપું છું. ગ્રેજ્યુઅલી કઈ રીતે થાય? દાખલા તરીકે મેં $1,00,000 લોન લીધી છે. કેટલાની? અને 100 હપ્તા મારે ભરવાના. દર મહિને $1,000 ભરવાના. જેમ જેમ હપ્તો આપું એમ મને ફ્રીડમની અનુભૂતિ થાય. બરાબર છે? 100% નહીં, સબ્જેક્ટ ટુ ઇન્સ્ટોલમેન્ટ. 25 હપ્તા ભરાયા એટલી ફ્રીડમ થઈ ગઈ. 50 ભરાયા એટલી ફ્રીડમ થઈ ગઈ. 75 ભરાયા એટલી ફ્રીડમ થઈ ગઈ. 95 ભરાયા એટલી ફ્રીડમ થઈ ગઈ. 99 ભરાયા તો એટલી, પણ 100% નહીં. છેલ્લો હપ્તો ભરાયો. એટલે આવી રીતે મુક્તતાની અનુભૂતિ પણ કેવી થાય છે? અને બંધનની અનુભૂતિ પણ કેવી થાય છે? ગ્રેજ્યુઅલી. જેમ અજ્ઞાન પાવરફુલ થાય એમ બંધનની અનુભૂતિ વધે છે. શું થાય છે? અજ્ઞાન જેમ પાવરફુલ એમ બંધનની અનુભૂતિ વધવા માંડે. ઇટ ઇઝ નોટ મેટર ઓફ કે તમારી પાસે કેટલું છે. જેટલું વધારે અજ્ઞાન એટલી બંધનની અનુભૂતિ વધારે. જેટલું મટીરિયલ વધારે એટલું નહીં, અને જેટલું અજ્ઞાન ઓછું એટલી મુક્તતાની અનુભૂતિ વધારે. ને 100% અજ્ઞાન ખલાસ થઈ ગયું તો સંપૂર્ણ મુક્તિની અનુભૂતિ. સમજાય છે આખું? હવે આ ડિઝાઇન ખ્યાલ આવી? આ મેં હજુ ટેન્ટેટિવ આપ્યું છે, હજુ સૂક્ષ્મ ઘણું બધું છે, પણ તમે જેટલું સમજી શકો એટલું મારે કહેવાનું. બધું કહી દઉં તો જરા ભારે થઈ જશે. આ સબ્જેક્ટ કેવો થઈ જશે? ભારે થઈ જશે. આ તો બધી બહુ સૂક્ષ્મ વાતો કરું છું. આ એટલું માઇક્રો સાયન્સ છે, પણ દુનિયાની કોઈ ચોપડીમાં નહીં મળે આ બધી વાતો. હું જે બોલું છું ને એ ચોપડીમાંથી નથી બોલતો. આ મારું પોતાનું ઓન દર્શન છે. દર્શન એટલે અનુભવનું જ્ઞાન, નોલેજ નહીં કે જે અવિરોધાભાસ હોય. કેવું હોય? અને નોલેજ વિરોધાભાસ હોઈ શકે, કારણ કે એક્સપિરિયન્સ નથી ને. એટલે હું કહું કે ભાઈ મેં વાંચ્યું છે, સાંભળ્યું છે, એ હું તમને કહું છું, પણ તમને પ્રશ્ન પૂછો જવાબ નથી, કારણ કે આઈ હેવ નો એક્સપિરિયન્સ. આઈ જસ્ટ ટ્રાન્સફર ધ નોલેજ ફ્રોમ સ્ક્રિપ્ચર ઓર ફ્રોમ પર્સન. પણ ઇફ આઈ એમ ટેલિંગ યુ ધીસ ઇઝ માય એક્સપિરિયન્સ, મીન્સ આઈ reply your all kind of questions. Maybe you understand or not. સ્વામીજી, કે બે અંતસ્કરણ તમે કયા? એક તો લઈને આવ્યા છે એ પરિણામ ડિસ્ચાર્જ, અને બીજું જે નવું જે ચાર્જ કહો કે પુરુષાર્થ વાળું, એના વિશે એક્ઝેક્ટ બરાબર સમજાવો. એક્ઝેક્ટનેસમાં ખબર સેમ પ્રોસેસ છે ને. આ ઉકલતું છે એ વિટાયું. મેં કારણ કીધા કે 3 વસ્તુ હોય: પાછલા અવતારનું ડેવલપમેન્ટ, વર્તમાન સંજોગો સફરિંગના, અને વર્તમાન પ્રાપ્ત થયેલું જ્ઞાન આ અવતારનું. આ 3ના સાર રૂપે દરેક વ્યક્તિ નવા કોર્સ કરે. એ કોર્સ કરતી વખતે પ્રોસેસ એમાં થાય, મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં, અહંકાર. એ જો અંતસ્કરણ ઇઝ અ પ્રોસેસિંગ ફેક્ટરી ઓફ અ ન્યૂ કોર્સ. શું કીધું? અંતસ્કરણ ઇઝ અ પ્રોસેસિંગ ફેક્ટરી ઓફ અ ન્યૂ કોઝ. આમાં પ્રોસેસ થયા પછી સ્પીચ અને એક્શનના બીજ પડે. એ બીજનું પેકેજ જે છે નેક્સ્ટ પર્થમાં કેવું આવે? રેડીમેડ. એટલે અંદરનું અંતસ્કરણ અને બહાર વાણીની ક્રિયા એ બધું કેવું છે? પરિણામ સ્વરૂપ. અને એને સફરિંગ કરવા માટે સ્થૂળ કુદરતો સંજોગ આપે છે, જેને આપણે પાપ અને પુણ્ય કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? મારી બિલીફ થઈ આમાં સુખ છે,
મારી બિલીફ થઈ આમાં દુઃખ છે, કુદરત કયા આધારે આપશે? કુદરત નહીં, બિલીફ તો છે મારી, પણ કુદરત કેમ મને આપશે? નહીં, લો ઓફ નેચર બી કરું, પણ લો ઓફ નેચર મને કેમ સુખ દુઃખ આપશે? અને કર્મ કેવી રીતે બંધાય? ભાવથી. ભાવથી. સમજાય છે? એટલે મારી જે ઇન્ટેન્સિટી છે ભાવ કરતી વખતે એના આધારે બિલીફ છે. અત્યારે લઈને શું આવ્યો છું, અને કુદરત એ ઇન્ટેન્સિટીને પૂરું કરવા માટે બહાર સંજોગો આપે છે, એઝ પર માય ક્રેડિટ અને એઝ પર માય ડેબિટ. જ્યારે મારું ડેબિટ હશે ત્યારે આઈ એમ ફેલ ટુ સક્સેસ, જ્યારે મારું ક્રેડિટ હશે આઈ એમ રેડી ટુ સક્સેસ. હું પોતે સફળ થવા માટે સન્મુખ થઈશ અને પેલું નિષ્ફળ થઈશ, કારણ કે મારું પાપનું ઉદય છે. એનો મતલબ એવું નહીં કે આઈ એમ નોટ કેપેબલ, પણ હિસાબ એટલે કે સંજોગો એ કુદરતી રચના છે, એમાં તમારી ઇન્ડિવિડ્યુઅલ કેપેસિટી કામ કરતી નથી. પછી રામ હોય તો વનવાસ જવું પડે ને રામ હોય તો સીતા ઉપાડી જાય, કારણ કે મન વચન કાયા અને એની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એટલે એમાં કોઈ અંદરથી કેટલો પાવરફુલ છે એને લેવા દેવા નથી. બંને પાર્ટ કેવા છે? જુદા. આત્મા એ સંપૂર્ણ સમર્થ છે, સ્વતંત્ર છે અને ચેતન છે, જેને કુદરત પણ કશું કરી શકતી નથી. અને મન વચન કાયા સંપૂર્ણ પરતંત્ર છે, જળ છે અને કુદરતી રચનાને આધીન છે. પછી કોઈના પણ કેમ ના હોય, લો ઓફ નેચર ઇઝ એપ્લિકેબલ ટુ એની લિવિંગ બિંગ ક્રીચર, આઈધર દે બિલીવ ઇટ ઓર નોટ. આ બંને પાર્ટ કેવા છે? જુદા છે. પણ જ્યાં સુધી આ બંનેની વચ્ચે પ્રતિષ્ઠિત આત્મા છે, પ્રકૃતિ અને પરમાત્મા, એની વચ્ચે શું છે? પ્રતિષ્ઠિત આત્મા. એ પ્રતિષ્ઠિત આત્મામાં જેવું જ્ઞાન એવો પુરુષાર્થ, અને જેવો પુરુષાર્થ એવું ફળ. એ જ અંતસ્કરણ કહેવાય. એ અંતસ્કરણનું એક નામ, એનું નામ પ્રતિષ્ઠિત. તો આજે અંતસ્કરણની આપણે વાત કરી કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, તો હૃદય એમાં આવે છે અંતસ્કરણ? ફિઝિકલ ફિઝિકલ હૃદયની વાત નથી કરતો, તો બીજું કયું હૃદય? જે વાત થાય છે કે હૃદય સ્પર્શી વાણી છે, તો એ ક્યાં આગળ જુદી સ્પર્શ થાય? એ કહો. એટલે તમે એ હૃદય છે, તમે પૂછો તો ક્યાં આગળ કહું. કોઈ પણ વ્યક્તિની સ્પીચ બે પ્રકારની હોય, સબ્જેક્ટ ટુ બ્રેન, સબ્જેક્ટ ટુ હાર્ટ. શું કીધું? સબ્જેક્ટ ટુ બ્રેન એ બ્રેનને પાવરફુલ કરે, અને એ હાર્ટ એ કેવો હોય? બ્રેન વાળો માણસ એનું જે હાર્ટ હોય ને જડ થઈ ગયું હોય, અને જે હાર્ટલી માણસ હોય એને બ્રેન નોર્મલ હોય પણ ફિલિંગ હોય એને, પેલાને ફિલિંગ ના હોય. જડ ખ્યાલ આવે છે ને? શબ્દોની માયા જાય, નો પ્રેક્ટિકલ. હું કહું આમ એટલે આમ જ થવું જોઈએ, 8 વાગે ચા જોઈએ એટલે જોઈએ જ, ના સમજાય. તારે બીજું બધું પછી કરવાનું. નો ફિલિંગ. એટલે ભાઈ બી પ્રેક્ટિકલ, એને કામ છે, એ હ્યુમન છે. તું ઓર્ડર કરે છે કે બોસ શું? વી બોથ આર લિવિંગ એઝ અ હ્યુમન. હસબન્ડ વાઈફનો રોલ જુદો છે, પણ હ્યુમન તો છીએ ને. તો બિહેવ લાઈક અ હ્યુમન, એઝ અ ફિલિંગ, નોટ એઝ અ રિજિડ પર્સન. ના સમજાયું? પછી શું થાય? પેલું મન તૂટે, પછી તન તૂટે. શું થાય? સમજી ગયા? પછી બધું તૂટી જાય. એટલે પહેલી કોઈ પણ અસર પોઝિટિવ કે નેગેટિવ મનમાં થાય, પછી વાણીમાં આવે, પછી એક્શનમાં આવે. આ બધા હિસાબ છે, સમજાવું છું સ્ટેપ. એટલે જ્ઞાની પુરુષોની વાણી હાર્ટીલી હોય, બ્રેનની ના હોય. બ્રેન એટલે આ બ્રેન છે ને પાવરફુલ થાય, અને હાર્ટીલી એટલે ઇફેક્ટિવ હોય. કેવી હોય? ત્યાં આગળ થાય છે હાર્ટીલી. ત્યાં આગળ તમે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છૂટું કરી નાખ્યું એટલે નથી મનમાં જતી, નથી બુદ્ધિને સ્પર્શ થતી,
બોલો બોલો. ચિત્ત અહંકારને બી નથી ટચ થતી. હવે હાર્ટને ટચ થાય છે તો એ સમજવું છે કે ક્યાં ક્યાં આગળ ટચ થઈ ગયું. Right. અંતસ્કરણના કોઈ ભાગમાં ટચ નથી થતી. રાઈટ જો સમજાવો. હાર્ટીલી એટલે શું તમને સમજાવો. હાર્ટીલી જે ભાષા છે એની અંદર હ્યુમેનિટી હોય, બ્રેનની ભાષા હોય એમાં હ્યુમેનિટી ના હોય, લોજિક હોય, સમજાય છે. અને પેલો હાર્ટીલી હોય એટલે એને ફીલ થાય કે ભાઈ હું કહું છું કે ભાઈ તમે 12 વાગે હું બહાર જઈને આવું છું, 12 વાગે જમવાનું તૈયાર રાખજો, પછી મારે 1 વાગે બહાર જવાનું છે. અહીંયા ઘડી આવ્યા ઘેર, બરાબર છે. અને ઇન્ડિયાની વાત કરું છું, સ્ટવ જતો રહ્યો, વાઈફ શું કરે? આપણે કે મેં તને કીધું તું કેમ ના બનાવે? બી પ્રેક્ટિકલ, સંજોગ જો ને ભાઈ. ના, નિયમ એટલે નિયમ, આનો જ ઉપયોગ કરો, આનો નહીં કરવાનો. યુ ફીલ વિથ હ્યુમેનિટી. ટ્રાય ટુ આસ્ક હિમ કે કેમ આવું થયું, એને પૂછો, જાણો. પણ જાણે જ નહીં ને. એટલે એ હૃદયનો કાંઈ- ઉપયોગ કરવાનો એ એનો એટલે- પણ એ ફિઝિકલ હૃદયની વાત નથી આ. ના, ફિઝિકલ તો ના જ હોય ને. હા, એટલે હું- મેં પહેલા જ તમે કીધું. અંતસ્કરણના કોઈ ભાગમાં એને મૂક્યું નહીં. ના, સમજાવો સમજાવો આ સમજાવો. પેલામાં આવ્યું. અંતસ્કરણમાં જ આવે, સમજાવું તમને. આ જે બુદ્ધિ છે ને, બુદ્ધિ એ 2 પ્રકારની છે. કેટલા પ્રકારની? એક હાર્ટીલી બુદ્ધિ છે અને એક રિજિડ બુદ્ધિ છે, જડ. જડ ખ્યાલ આવી ગયો નથી કે આ જડ ભરત જેવો છે અને આ સેન્સિટિવ છે, જરા વાતને સમજે એવો છે. એટલે બુદ્ધિના 2 પ્રકાર છે. એના આધારે આપણે હાર્ટીલી કહીએ છીએ. જે બુદ્ધિની અંદર હ્યુમેનિટી છે, માનવતા, જે ફીલ, ભલે તમને તાવ આવ્યો હોય ને હું તમારો તાવ ઉતારી ના શકું પણ મને ફીલ થાય કે આ વ્યક્તિને પ્રોબ્લેમ છે, ટ્રાય ટુ હેલ્પ હિમ. હું કમસે કમ પ્રેયર કરું કે ભગવાન એનું આ જે તાવ છે એ દૂર કરજો. ભલે હું ડૉક્ટર નથી, પૈસા નથી, દવા નથી, પણ ભાવ તો મને હોય ને. એને શું કહેવાય? હાર્ટીલી કહેવાય. અને પેલો કે એને જે થવું હોય તો મારે શું લેવા દેવા, એ રિજિડ કહેવાય. એ બ્રેન છે, આ બ્રેન છે, પેલું રિજિડ બ્રેન છે. આ કેવું છે? ફિલિંગ. બુદ્ધિના જ પ્રકાર. કરુણા બુદ્ધિના એ પ્રકાર, હાર્ટનો ભાગ. આત્માના તો પ્રકારો નહીં, ફિઝિકલ હાર્ટના પ્રકારના. આ તો ઓટોમોડ છે, આ તો મશીન છે. આ આખું બોડી છે ને આપણું, સાહેબ, ટોટલી મશીન છે. એના બધા પાર્ટ્સ બદલી શકાય એવા છે. રાઈટ કે રોંગ? Right. જે વસ્તુ બદલી શકાય એ બધું પાર્ટ્સ કહેવાય, મશીન કહેવાય, ટેમ્પરરી કહેવાય, જડ કહેવાય. આપણે જડ નથી, આપણે ચેતન છે. ચેતનની હાજરીમાં જડ ચાલે છે. એઝ પર ધ પ્રીવિયસ બર્થ કોઝ નેચર વિલ ગીવ યુ ધ સર્કમસ્ટાન્સીસ. બુદ્ધિનું ફંક્શન તમે કહ્યું, ચિત્તનું ફંક્શન બતાવ્યું, અહંકારનું ફંક્શન બતાવ્યું, હૃદયનું ફંક્શન શું? કીધું જ ખરું. Organ છે. એ organ છે. ના, અમને નથી લાગતું. આપણે વાંધો નહીં, પણ મેં કીધું કે બરાબર. શરીરમાં એટલે બુદ્ધિનું સ્થાન કઈ આગળ છે? શરીરમાં બુદ્ધિ આપણે બતાવી હોય કે કઈ જગ્યાએ બુદ્ધિ, તો કેવી રીતે બતાવાય? શરીરમાં બુદ્ધિ બતાવી હોય તો ના બતાવે. તમે ફિઝિકલ પ્રશ્ન પૂછ્યો કે નોન ફિઝિકલ પૂછ્યો? નોન ફિઝિકલ. તમે શરીરમાં કીધું છે. એટલે શરીર બધું છે તો આત્મા એ શરીરમાં જ છે ને, આફ્ટર ઓલ. ના, શરીરથી જુદો છે. શરીરમાં બદલાઈ ગઈ. શરીરમાં આ શરીરમાં જો આત્મા હોય એવું કહીએ ને આપણે, એટલે ફિઝિકલ ફોર્મમાં નથી. ફિઝિકલ ફોર્મમાં નહીં. એટલે આપણે કોઈને પૂછીએ કે આત્મા શરીરમાં કઈ જગ્યાએ છે, તમે શું જવાબ આપશો? તમે શું જવાબ આપશો? બધે વાળ અને નખની આ ટોચ સિવાય બધે. એટલે આ તમે જવાબ સાંભળેલો છો, બરાબર છે? એનીવે, એવી રીતે આ બુદ્ધિ છે એનું સ્થાન ક્યાં હોય? Brainમાં. એક મિનિટ. ઉપર જ હશે કોઈ જગ્યાએ. અનુમાન કરું છું, એટલે હું તમને પ્રશ્ન પૂછું છું. એટલે Yeah, brainમાં. Brain has cells. સમજાવો. આ જે બ્રેન છે, બ્રેનમાં નથી. સમજાવો તમે. બ્રેનમાં ફંક્શનલ થાય છે. શું થાય છે? આ જે મશીન છે ને, એ મશીનમાં શું કરે છે? વર્કઆઉટ થાય છે. બુદ્ધિ એ શું છે? આપણું જે મન છે એ મન અભિપ્રાયોથી બન્યું છે. શેનું બન્યું છે? ઓપિનિયન. એ મન છે, એ મનની સાથે બુદ્ધિ આપણી જોડાઈ છે. જે લેવલનું આપણી બુદ્ધિ હોય એ લેવલનું આપણું મન હોય. પછી પોઝિટિવ નેગેટિવ જો એ મનનું ફંક્શન ક્યાં થાય છે? મગજમાં. એટલે આ ફિઝિકલ ફોર્મમાં પ્રોસેસ થાય છે.
શું થાય છે? જેમ આપણે કહીએ કે લોહી શુદ્ધ ક્યાં થાય છે? તો કે હાર્ટમાં, પણ કામ ક્યાં કરે છે? આખા બોડીમાં. એવી રીતે મનનું ફંક્શન ક્યાં થાય છે? પ્રોસેસ અહીંયા થાય, પણ વર્કઆઉટ ક્યાં કરે છે? હું અહીંયા આમ દબાવું ને તો અસર થાય છે ને મને. ખ્યાલ બુદ્ધિ છે ભાઈ, મને દુખે છે, મને ગરમ લાગે છે, ઠંડુ લાગે છે, હું અહીંયા અડકું છું, પણ અસર ક્યાં થાય છે? પ્રોસેસ અહીંયા થાય છે. પણ કોઈ પણ પાર્ટ્સની અંદર એ જે આપણા જે ચેતાતંતુ કહેવાય ને, શું કહેવાય? જેનાથી મેસેજ, હવે આ ધારો કે આ બેરી થઈ જાય અને પછી આમ કરું તો થાય? ચેતાતંતુ શું થઈ ગયા? ખેંચાઈ ગયા. જેમ કે લખવો હોય તો થાય? જીવંતતા શું થઈ ગઈ? ખલાસ થઈ ગઈ. એટલે જે આ ચેતાતંતુ છે એ આખા બોડીમાં ફેલાય છે. એની પ્રોસેસ ક્યાં થાય છે? અહીંયા થાય છે. એ પ્રોસેસની સાથે આપણું લઈને આવેલા મન છે. આ તો સ્થૂળ વાત કરી, બોડીની વાત કરી. એવા સંજોગોની વાત કરું છું. સંજોગોની અસર થાય છે એ તમારા અભિપ્રાયના આધાર થાય છે. શું થાય છે? એક સંજોગ આમને છે, એવો સેમ સંજોગ આમને છે, બંનેનું મન જુદું છે, અસર જુદી છે. હવે કેમ જુદી કેમ અસર છે? મન જુદું કેમ છે? લઈને આવ્યા છો. એટલે એક જ સંજોગને ફેલ બંને વ્યક્તિઓ કેવું કરે છે? અલગ અલગ કરે છે. એટલે જેવું મન છે એવી બુદ્ધિ છે, અને જેવી બુદ્ધિ છે એવો અહંકાર છે. અહંકાર પોતે આંધળો છે, બુદ્ધિની આંખે ચાલે છે. અને ચિત્તનું કામ શું છે? ફોટા બતાવે. એની પાસે મન નથી, મન પાસે બુદ્ધિ નથી. ચિત્તનું સ્થાન કઈ જગ્યાએ? આપણે આ સ્થાનથી થોડા ઓફ ટ્રેક થઈ ગયા. આપણે પ્રશ્ન ચિત્તનો હતો કે બુદ્ધિનો હતો? બુદ્ધિનો હતો. હા, એટલે એમ કહો કે હવે નાવ નેક્સ્ટ ક્વેશ્ચન એવું બોલો. હા, તો નાવ નેક્સ્ટ ક્વેશ્ચન. નહીંતર લોકોને શું થાય કે હજુ પહેલો પ્રશ્ન બાકી છે. બુદ્ધિનું સ્થાન તો તોય તમે ડિક્લેર ના કર્યું ને. મેં કહી દીધું, મેં ડિક્લેર કર્યું. તમે સમજી ના શકો, ધેટ ઇઝ નોટ માય લુકઆઉટ. આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ સોલ્વ ધીસ. ખ્યાલ આવી ગયો? પછી હવે તમને ના સમજાય બની શકે. મેં પહેલાં કીધું તમને કે કેટલી વસ્તુ તમને ના સમજાય બની શકવાનું છે, અને મેં સમર્પણ નામ આપી દીધા કે દે આર ફેલ. એટલે આપણું લેવલ જુદું પડે છે ને યાર. પ્રશ્ન મૂકી રાખો તો લેવલ જુદું જ પડે ને. હા, પડે, બરાબર છે. એ 100% તમે કહો છો સાચું છે. લેવલ જુદું જ પડે. રામનું રાવણ લેવલ બે એક ના હોય. એ કોમન વસ્તુ છે. થઈ ગઈ. તમે એમ માનતા હોય મારું લેવલ નીચું, હું એમ માનું તમારું લેવલ નીચું. માનવાનું નથી. કેવી રીતે બ્રિજ કરવું? આપણે નહીં કરવાનું ને. બ્રિજ ક્યાં કરવાનું છે? ચિત્તનું સ્થાન બતાવો. તો આપણે રાવણ એવું કહી શકે કે મારા કરતા રામનું નામ લીધું છે, એવું કહી શકે ને, પણ એમાં ક્યાં વાંધો છે? યુઝ્યુઅલી વક્તા પરસીવ કરતા હોય છે કે જ્યાં ફ્લોર પર બેઠેલા માણસો છે એ 5મા ધોરણના છે. પણ એવું બને ઘણી વાર ના બને. આપણે એવું ટોપિક છોડ, ચિત્તના સ્થાન શરીરમાં ક્યાં છે એ બતાવો. આ બધું જવાબ આપ્યા પછી તમે શા માટે પૂછો? જ્ઞાન છે એટલે પૂછો છો કે નથી એટલે પૂછો છો? પછી જવાબ આપું. તમારી પાસે જો બધા જવાબ હોય તો હું ના આપું, કારણ કે હું જવાબ આપું છું પછી તમે ક્વેરી કરો છો. જવાબ છે, અહીંયા સ્ટોપ કરી. હા, તમારી પાસે જો જવાબ હોય તો પછી જવાબ નથી આપતો. તમે જે માનો છો તે કરેક્ટ છે. શું કીધું? ખ્યાલ આવ્યો? તમે જે માનો છો એ કરેક્ટ છે તો પતી જાય ને. નો ડિસ્કશન. બરાબર છે? ખ્યાલ આવી ગયો? તો આ બધાનું તો થાય ને ભાઈ. મારે એકના આધારે આ બધાનું જોવાનું છે ને ભાઈ. ખ્યાલ આવી ગયો ને? રાવણને બાજુ મૂકે બાકી બધાનું તો કામ થાય કે નહીં? એ ના સમજી શકે તો ઇટ્સ ઓકે, પણ જે સમજે ને તો સમજાવે કે નહીં? એટલે મારે તો એવું કામ છે કે જેને સમજવું છે એના માટે છે, નથી સમજવું એના માટે છે જ નહીં. અથવા જે પોતે એમ માને છે કે હું સમજેલો છું. કારણ કે તમારા બધા ક્વેશ્ચન જ્યારે પૂછો છો ત્યારે તમારી પાસે અન્ડરસ્ટેન્ડિંગ છે અને પૂછો છો એટલે આર્ગ્યુ છે. અને આર્ગ્યુની અંદર તમે પોતે આર્ગ્યુમાં ફાઇનલ જઈ શકતા નથી. એટલે પાછું ચેન્જ થઈ જાય સબ્જેક્ટ. પછી પહેલાં બુદ્ધિનો પૂછ્યો, હવે ચિત્તનો પૂછ્યો, પછી ચિત્તનું પછી એટલે પછી મન પૂછશો, મન પૂછશો પછી અહંકારનું પૂછશો. પણ તમે એક વસ્તુ નહીં કરો કે જે વસ્તુ તમે કીધી એ બરાબર છે એવું નથી બોલતા તમે એક વખત. એટલે મારે જવાબ આપવાના હોય તમારે એક્સેપ્ટ ના કરવાના હોય, કોઈ મિનિંગ નથી. મને બરાબર લાગતા નથી. હા, તો એટલે જ કહું છું ને, ધેટ ઇઝ માય લિમિટ. તમને નથી લાગતા? આઈ એગ્રી વિથ યુ 100%. એટલે જ મેં કહું તમારી પાસે જે જવાબ છે તે કરેક્ટ છે. પછી તો પ્રશ્ન ના આવે ને. પછી પ્રશ્ન આવે કઈ? તમારી પાસે જે જવાબ છે એ બધા કરેક્ટ છે, પછી ક્યાં પ્રશ્ન છે? બોલો.
એટલે આપણે આ જે બુદ્ધિની જે વાત કરી બીજી જે કે હાર્ટીલી જેને જે ફિલિંગ વાળી બુદ્ધિ છે એને આપણે હૃદય કરી એ રીતના સમજો. હા, એ ફિલિંગ વાળી બુદ્ધિ છે, હૃદય છે, ફિલિંગ વગરની છે, એ રિજિડ છે. પછી જે આપણે કહે કે આપના ચરણાની મારા હૃદયમાં સ્થાન પામે, તો એ હૃદય કયું હૃદય છે? આ તો ભાવનાત્મક શબ્દ છે. આપના ચરણાન્વિત એટલે કે આપનું અનુભવ જ્ઞાન એ મને એ પ્રાપ્ત. સ્થૂળ મન લાગે છે એ હૃદય ઇઝ ઇક્વલ ટુ ભાવ છે, ભાવ. આપના ચરણાન્વિત એટલે આ પગ નહીં. હા. આપના ચરણારવિંદનો મતલબ આપણી પાસે જે આ સંસારમાં જીવવા માટે જે લઘુત્તમ પદની દ્રષ્ટિ છે એ મને પ્રાપ્ત થાવ કે જેને કારણે સંભાવે નિકાલ આસાનીથી ક્યાં થાય. આગળ? ગુરુત્તમ પદ. હૃદય જે શબ્દ આવ્યો ને ત્યાં આગળ જ્ઞાન, આખું જ્ઞાન જે છે, જ્ઞાન એ જ્ઞાનીના હૃદયમાં છે. હવે એ ક્યાં આગળ છે? કહું. જ્ઞાન બે પ્રકારના છે. એક જ્ઞાન એવું છે કે માત્ર ફિલિંગ વાળું છે. એક જ્ઞાન એવું છે કે જે અનુભવ વાળું છે. કેવું છે? અનુભવ. એ અનુભવની અંદર બે પ્રકારનો અનુભવ, એક સાંસારિક અનુભવ, એક આધ્યાત્મિક અનુભવ. એટલે જ્ઞાની પાસે જે અનુભવ છે તે આધ્યાત્મિક છે, પણ સંસારી વ્યક્તિ પાસે સંસારનો પણ અનુભવ હોય એને પણ અનુભવ કહેવાય. એ સબ્જેક્ટનો કહેવાય, પણ બંનેને અનુભવી કહેવાય. સમજાય છે? એટલે આ અનુભવ છે. દાખલા તરીકે કોઈ ડૉક્ટર હોય અને હું હમણાં MBBS થઈ ગયો હોય, તમારે શું કરવું પડે પ્રેક્ટિસ કરવા માટે? એની પાસે જવું પડે, કારણ કે એની પાસે શું છે? અનુભવ જ્ઞાન છે. મારી પાસે જ્ઞાન છે, એની પાસે અનુભવ જ્ઞાન છે. સમજાય છે? હવે મારે અનુભવી જ્ઞાન મેળવવા માટે, જ્ઞાનમાંથી અનુભવ જવા માટે મીડિયા જોઈએ ને, પછી મને અનુભવ થશે, પછી મારી પાસે કોઈ આવશે. ખ્યાલ આવી ગયો? આવી રીતે એવું આધ્યાત્મનું જ્ઞાન છે એ જ્ઞાની પુરુષ પાસે છે, અનુભવનું જ્ઞાન. એટલે એ જ્ઞાન કયા આધારે છે? એમની પાસે કયા આધારે છે? ના, એ તો સમજી ગયા. આગળ બે શું છે? દાદા ભગવાનની બધી આપતાવાણીની અંદર પ્રાઇસ શું છે? મોટેથી બોલો. જે લખ્યું છે તે બોલો. તમે ડેફિનેશન ના આપો, શબ્દ બોલો. પરમ વિનય અને હું કંઈ જ જાણતો નથી એ ભાવ. મોટેથી બોલો. પરમ વિનય અને હું કંઈ જ જાણતો નથી એ ભાવ. આ શું છે? મૂલ્ય. બરાબર છે. પરમ વિનય અને હું કંઈ જાણતો નથી એ ભાવ, આ એનું મૂલ્ય છે. કેમ આવું મૂલ્ય મૂક્યું હશે? આવું મૂલ્ય કેમ મૂક્યું હશે એમ કહું છું. કોઈ આવું મૂલ્ય મૂક્યું છે ભૂતકાળમાં કોઈ એમને કેમ મૂક્યું? જિજ્ઞાસુ ભાવ કરવા માટે. તો જ આ પછી એ એવું કે છે દાદા ભગવાનની આપતાવાણીમાં તમે વાંચો, એ કે તું જાણે છે તો મારી પાસે આવવાની જરૂર નથી. અમને વાંધો નથી, તું જાણે છે તો અમને શું વાંધો છે? તું નથી જાણતો તો વેલકમ. શું કહે છે? એટલે પરમ વિનયને હું કંઈ જાણતો નથી, પણ ભગવાન હું જાણું છું ને તમને ના જાણવું કઈ રીતે કહેવાનું? તારે ભગવાન કહે છે તું જાણે છે ને એનાથી અત્યારે જો ઠોકર વાગી ને માટે સ્વીકાર કે હું જાણતો નથી, તો હું તારો નવો માલ આપું તને. આ તારો જૂનો નવો બે ભેટસેટ થઈ જાય છે. ના સમજાય? એટલે દાદા ભગવાને ઘણી વખત કીધું છે કે તારું ઠીકરું છે ને એ ખાલી કરી નાય તો હું ચોખ્ખું પાણી ભરું. આવું તમે આપતાવાણીમાં વાંચ્યું હશે કે નથી વાંચ્યું? આ તારું જે લઈને આવ્યો છું ને સમજણ, એ ખાલી કર તો હું નાખું ચોખ્ખું અંદર. આ તો જૂનું નવું ભેગું થઈ જાય છે. એટલે એ શું થઈ જાય છે? પાછું કન્ફ્યુઝન વાળું થઈ જાય છે. શું થઈ જાય છે? એટલે એમને આ કીધું પરમ વિનય અને હું કંઈ જાણતો નથી એ ભાવ. પરમ વિનયનો મતલબ થાય કે અનુભવી પુરુષ પાસે રહેલી સાંભળવા બેઠા હોય ત્યારે આપણી વાતને સમજવા માટેનો વિનય અને કોન્સન્ટ્રેશન. શું જોઈએ? પહેલો વિનય જોઈએ, બીજું કોન્સન્ટ્રેશન. જો વિનય હોય પણ ચિત્ત ફર્યા કરતું હોય તો એ કામનું નહીં. સમજાય છે? અને બીજું હું કંઈ જાણતો નથી એ ભાવ, તો તમને નવું શું થાય? મળે. પણ તમે કહો હું જાણું છું તો ભાઈ ક્યાં જરૂર છે પણ આપણે પછી આપવાની? ત્યારે જ્ઞાની પુરુષ છે. એક મહાત્મા હતા, મહાત્મા તો ના કહેવાય, એક ભાઈ હતા.
લગભગ રિટાયર થઈ ગયા હતા, 60-65 વર્ષ, 65 કરતાં બી ઉપર હશે, એરાઉન્ડ 65-70. એને કીધું કે દાદા મારે 4 છોકરા છે, 4 વહુરો છે, છોકરાઓનો 4 ધંધા અલગ અલગ છે અને બધા સુખી છે, હું પણ સુખી, મારી વાઈફ પણ સુખી, છોકરાઓ સુખી, વહુરો સુખી, બધું સુખ છે. શું કીધું? સમજાય છે? સુખ એટલે બધા સવડા સંજોગો. દાદાએ કીધું તમારે મોક્ષે જવાની જરૂર નથી. ના સમજાયું? જે દિવસે તમને આ સંસાર દુઃખરૂપ લાગે ત્યારે મારી પાસે આવજો. હાલ જરૂર યુ આર નોટ ક્વોલિફાઈડ ફોર ધ મોક્ષ. સમજાય છે? તમને આ બધી વસ્તુમાં સુખ લાગે છે, પછી સુખની જરૂર છે? તમને એમ લાગતું કે દાદા બધું જ મારી પાસે છે, છતાંય મને દુઃખરૂપ અને બંધનરૂપ લાગે છે. તો છે મારી પાસે સત્તા છે, સંપત્તિ છે, સંબંધો છે, મારો વટ છે, મારું નામ છે, કીર્તિ છે, પ્રસિદ્ધિ છે, છતાંય દાદા મને બંધનરૂપ લાગે છે, બોજારૂપ લાગે છે. માટે સાચા સુખની જરૂર છે. તો જ્ઞાની શું કરે? રસ્તો. પણ તું જે છે પ્રાપ્ત થયું છે એમાં સુખ માને તો પછી જરૂર નથી. એટલે ગઈકાલે મેં કીધેલું યાદ છે ને કે સુખનો અનુભવ કોને થાય, અથવા મુક્તિનો અનુભવ કોને થાય? જેને બંધનનો અનુભવ થાય. જેને બંધનનો અનુભવ ના થાય એને મુક્તિનો અનુભવ થાય નહીં. જેને ગરમીનો અનુભવ ના થાય એને ઠંડકનો અનુભવ ના થાય. એટલે ખોટું કહેવાય છે? કોઈને બંધનનો અનુભવ ના થતો હોય તો એ ખોટી વસ્તુ ના, એને સંસારમાં રહેવા માટેની અનુકૂળતા છે, બહાર નહીં જવાનું. સંસારમાં તો છે જ ને, કોણ ના પાડે છે? કોણ કાઢવાનું છે એને? ઓકે હેપી છે. આપણા લાખ અવતાર થાય તો કોઈ કાઢવાનું છે આપણને? અને ફરજિયાત છે. મોક્ષે પહેલા જ્ઞાની પુરુષ એક જ વસ્તુ કહે છે, મોક્ષે જવું એ કમ્પલસરી નથી. શું કીધું? ઇફ ઇટ ઇઝ રિક્વાયર્ડ ફોર ધેમ ઓનલી, નોટ ફોર ઓલ. એમ દુનિયાનો કોઈ પણ ધર્મ હોય એ બધા માટે હોઈ શકે નહીં. જેને ફોલો કરવો છે એના માટે જ હોય. રાઈટ કે રોંગ? બસ. છતાંય દુનિયાના એક પણ ધર્મને ખોટા કહેવાય નહીં. આપણી જરૂર ના હોય તો એવું છે. એટલે આ બધી જ વસ્તુ સબ્જેક્ટ ટુ માય રિક્વાયરમેન્ટ છે. મારી રિક્વાયરમેન્ટ ના હોય આઈસ્ક્રીમ ખાવાની તો હું શા માટે જઉં? મને 1000 દુકાન હોય, જરૂર નથી જ મારે. પછી પણ કે છે કે મારે જરૂર છે તો એક દુકાન હોય ને 1000 માઇલ દૂર જ જવું, પણ મારે જરૂર છે ને. પણ ધેટ ઇઝ માય રિક્વાયરમેન્ટ. ખ્યાલ આવ્યો? હું ઇન્ડિયાથી અહીંયા આવ્યો, મારે પૈસા કમાવાની જરૂર હતી એટલે આવ્યો. ના સમજાયું? આ કન્ટ્રી વાળા ઇન્વિટેશન નથી આપ્યું તમને. ધીસ ઇઝ યોર રિક્વાયરમેન્ટ, ધીસ ઇઝ યોર ચોઇસ એન્ડ ધીસ ઇઝ યોર સર્કમસ્ટાન્સીસ. સો યોર ફેવરેબલ સર્કમસ્ટાન્સીસ યુ આર કમિંગ હિયર. So many people they are try to come here but not success. એની અંદર પાછું પાપ અને પુણ્ય. તમારી સફળતા એ પણ પુણ્ય અને નિષ્ફળતા એ પાપ. કારણ કે તમારી નિષ્ફળતા કેમ આવી? તમારું પાપ એટલે તમારું જે કરવું હતું તે એનકેસ થયું નહીં અને થયું તો એ પુણ્ય છે. પણ આજની આપણી આવડત, હોશિયારી, ચાલાકી નથી. સમજાય છે ને? સર તમારો ખાલી એક આઈડિયા જાણવા માંગુ છું એક ક્વેશ્ચનમાં કે જેમ તમે કીધું કે અંતસ્કરણ હોય અને એનું આખું પેકેજ હોય અને આપણે પાછલા જન્મમાંથી આ જન્મમાં લઈ આવીએ, રાઈટ? અને એના અનુરૂપ આપણે બધા સંજોગો ભોગવતા હોઈએ, બરાબર? દરેકના અલગ અલગ ભોગવતું હોય છે. એવું સપોઝ આ જન્મમાં પણ આપણે એવું કરીએ અને નેક્સ્ટ જન્મમાં પણ આપણને એની અનુરૂપ એનું પરિણામ ટીચર આપણને આપે એ રીતે કુદરત આપણને નેક્સ્ટ જન્મમાં પણ આપવાનું નથી. એટલે જે રીતે આપણે માનો કે ગવર્મેન્ટનો એક લો હોય છે સરખો, એ રીતે કુદરતનો એક લો છે. જેમ તમે કીધું, હવે ગવર્મેન્ટમાં કોઈને જેલ ભોગવટો આપવામાં આવે તો એ માણસ પૂછે છે કે મને કયા આધારે તમે જેલ ભોગવટો આપો છો. એટલે ગવર્મેન્ટ એને ક્લિયરલી કહે છે કે ભાઈ તારી પાસે ધીસ XYZ રીઝન છે, એના લીધે તેને જેલ આપવામાં આવે. બરાબર. હવે તમે જેમ 2-3 વાર મેં વાક્યમાં એવું સાંભળ્યું કે હું એવું લઈને આવ્યો છું, આ એવું લઈને આવ્યો છે, તેવું લઈને બધા આપણે બધા લઈને આવ્યો.
એનું ક્યાં પ્રૂફ ક્યાં છે કે કોણ શું લઈને આવ્યું છે? એ તો જસ્ટ લાઈક પ્રિડિક્શન જ થયું ને કે કોઈ સુખી છે તો એ સારું લઈને આવ્યો છે, કોઈ દુઃખી છે તો એ ખરાબ લઈને આવ્યો છે. બટ ઇઝ ઇટ લાઈક પ્રૂફ? પ્રિડિક્ટ કરનારો માણસ જે છે, હવે હું શબ્દ ઉપર કહું છું, પ્રિડિક્ટ કરનારો માણસ છે એ કયા આધારે પ્રિડિક્ટ કરે છે? એટલે એ જ જાણવા માંગુ છું. કોઈ વ્યક્તિ પ્રિડિક્ટ કરે છે, ઇઝ અ ફોરકાસ્ટર લાઈક અ નોસ્ટ્રાડેમસ. They declared the 2000 years, 2000 વર્ષ સુધી શું થવાનું છે એને ફોરકાસ્ટ કર્યું. બરાબર છે? અત્યારે છે બધું રેકોર્ડ છે નોસ્ટ્રાડેમસ. એમ કોઈ વ્યક્તિગત રીતે કોઈ વ્યક્તિ પાસે એવું કુદરતી નોલેજ હોય, એ આખો સબ્જેક્ટ જુદો છે, ડિટેલ નથી કરતા, હું શોર્ટમાં કરી નાખું છું. કોઈ વ્યક્તિ પાસે એવું કુદરતી બક્ષિસ હોય કે તમારું ભવિષ્ય જોઈ શકતો હોય, તમારું એટલે કોઈનું પણ, ઇટ્સ અ નોલેજ, એ લઈને આવ્યો છે, ગોડ ગિફ્ટ. હવે તમે એની પાસે જાઓ છો ને તમારું ભવિષ્ય કહે છે કે આવું થવાનું છે, અને માનો કે એને 50 વર્ષની વાત કરી, એમાંથી 10 વર્ષ પસાર થઈ ગયા અને 10 વર્ષમાં જે કીધેલી વસ્તુ સાચી પડી. બરાબર છે? હવે ફોરકાસ્ટરે જે વસ્તુ કીધી એ કયા આધારે કીધી? આઈધર ઇટ ઇઝ ડિસાઇડેડ ઓર નોટ. એ ડિસાઇડેડ છે એટલે કીધી કે ડિસાઇડેડ નથી એટલે કીધી? તમારે જો ના કહેવું હોય તો પણ ત્યાં જવા પડે, તો શું છે એવું કહેવું પડશે. મેં પહેલા તમને કન્ડિશન મૂકી દીધી છે. હે, ખ્યાલ આવી ગયો ને? એટલે કે આપણે મને કે ડિસાઇડેડ નથી તો એ ડિસાઇડ કરે છે, ફોરકાસ્ટ ડિસાઇડ કરે છે કે આપણું ડિસાઇડેડ છે એને ખાલી ફોરકાસ્ટ કરે છે? ઓપન કરે છે, ઓનલી ઓપન. પ્રિડિક્ટ જ કહેવાય ને, પણ તો શું કહેવાય? હું તમને 10 વર્ષ પછી ભણવાનું કહું છું, પ્રિડિક્ટ ના કહેવાય? શું કહેવાય નહીં કરે? ક્વેશ્ચન નહીં સમજો છો. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુનું જે ફોરકાસ્ટ કરે છે, માનો કે લાઈફનું કરે છે, એ લાઈફનું હું પ્રિડિક્ટ કરું છું કે તમારે અત્યારે 25 વર્ષ થયા, 30 વર્ષે આમ થશે, 35 વર્ષે આમ થશે, 40 વર્ષે આમ થશે, 50 વર્ષે આમ થશે, 75 વર્ષે આમ થશે ને 76 વર્ષે તમે એક્સપાયર થઈ જશો, એવું હું તમને પ્રિડિક્ટ કરું છું. પ્રિડિક્ટ તો અત્યારે પ્રિડિક્ટ જ કહેવાય ને, બન્યા પછી ફેક્ટ કહેવાય. ત્યાં સુધી શું કહેવાય? પ્રિડિક્ટ કહો કે ફોરકાસ્ટ કહો, બોથ આર ધ સેમ. તો હું કરું છું કયા આધારે કરું છું? ઇફ ઇટ ઇઝ ડિસાઇડેડ ઓર નોટ. હું તો પર્સનલી પ્રિડિક્શનમાં બિલીવ જ નથી કરતો, એટલે તમને પૂછું. હું બિલીવ કરવાની વાત નથી કરતો. અત્યારે મેં જે વસ્તુ એક્સપ્લેન કરી એનો તમારે જવાબ આપવાનો છે. પછી બિલીવ ના બિલીવની પછી બીજો સબ્જેક્ટ છે. એટલે મેં કીધું કે મેં ડિટેલ ઓપન કરી નથી, પણ મેં ખાલી આટલું જ કીધું કે કોઈ વ્યક્તિ તમારું ભવિષ્ય બતાવે છે, આટલું થવાનું છે, અને એમાંથી આપણા જીવનનો 25% ભાગ પચી ગયો અને 25% ભાગમાં એને કીધેલી બધી વસ્તુ સાચી પડી. આવું આપણે પહેલાં એક્ઝામ્પલ લઈએ તો એને જે વસ્તુ ફોરકાસ્ટ 25 વર્ષ પહેલાં કરી હતી એ ડિસાઇડેડ હતી એ કરી કે ડિસાઇડેડ નથી એ કરી? આઈ થિંક ડિસાઇડેડ હતી. હું આ જ પૂછવા માંગુ છું. એટલે કોઈ પણ વ્યક્તિ કઈ પણ વસ્તુ પોતાની મરજીથી કહી શકે કે એની પાસે તમારા જીવનને જોવાની ક્ષમતા હોવાથી કહે છે? બસ સમજાય છે ને? એવી રીતે એટલે દરેક વ્યક્તિની જે પોતાની કેપેસિટી પોતાના ફિલ્ડમાં છે એના આધારે કહે છે કોઈનું પણ ભવિષ્ય. ખ્યાલ આવે ને? એટલે આપણે એમ કહીએ કે ભાઈ આવું કેમ એ આપણને ના સમજાય, પણ જેની પાસે આ વિઝન છે એને ખબર છે કે આ કેમ થઈ. આપણને નથી ખબર એટલે જ્ઞાની પુરુષોએ કીધું કે હાલ તને નહીં ખબર પડે. શું કીધું? માટે એમને કીધું કે આ દુનિયા લો ઓફ નેચરથી ચાલે છે અને એમાં ક્યારે ફેરફાર થવાનો નથી. એનીબડી દે આર સફરિંગ ઇન હિઝ લાઈફ હેઝ પર ધ પ્રીવિયસ બર્થ કોઝ, પણ પ્રીવિયસ બર્થ કોઝ શું છે એ આપણને ખબર નથી. બટ નેચર વિલ નો બિકોઝ ધે ગીવ યુ ધ રિઝલ્ટ. તમારે રિઝલ્ટ લેવાનું નથી, એને આપવાનું છે. હેઝ પર ધ નેચરલ લો. તમે તો કર્મ કર્યા, એ કર્મનું ફળ શું આપવું એ કોણ નથી કરશે? લો ઓફ નેચર. તમને એટલે આપણને પાછલા જન્મનું તો કશું યાદ જ નથી યાદ. કહું નથી યાદ, કહું તમને. એટલે એવી રીતે આપણે નેક્સ્ટ જન્મમાં શું ભોગવીશું, શું કરીશું એ આપણને ખબર નથી. આપણે જે જન્મ છે એમાં બધું સારું કરીએ ને.
પાછી આગળની ડેફિનેશન ભૂલી ગયા ને પાછી જો હવે હશે છે કેટલું તમે વિડ્રો થઈ જાઓ છો. યુ હેવ ટુ પે એટેન્શન વિથ બ્રોડ વિઝન. કંઈ પણ વસ્તુને તમે એક્સપ્લેન કરો એ પહેલાં બ્રોડ વિઝન રાખો કે આ સબ્જેક્ટ આપણો સમજવાનો પતી ગયો છે, પછી એમાં ક્વેરી કેમ આવે છે નથી આવી બરાબર છે. એટલે મતલબ એટલે તમને ખ્યાલ આવે છે ને, એવું છે નહીં. તમારો વાંક નથી, તમારો વાંક નથી. હું એટલા માટે જ કહું છું કે આ સાયન્સ છે, આ થિયરી નથી, આ રિલિજન નથી, આ રિચ્યુઅલ્સ નથી. એને સમજતા થોડી વાર લાગશે ને સમજતા વાર લાગવાનું કારણ તમારું જે આજે અન્ડરસ્ટેન્ડિંગ આપું છું એ તમને વિઝનમાં ફિટ થતાં વાર લાગશે. અત્યારે નોલેજ રૂપે મળી ગયું, પણ ક્વેશ્ચન કેમ ઊભો થાય છે કે જ્યારે તમે પ્રશ્ન પૂછો છો ત્યારે આ નોલેજ હાઈડ, કારણ કે અનુભવ નથી થયો ને, નોલેજ શું થઈ જાય હાઈડ જાય છે. પાછો હું યાદ કરાવું પછી ખ્યાલ હોય કે ના હો બરાબર છે પાછો ખ્યાલ હોય. એટલે જ્યારે તમને આ અત્યારે જે મેં આપ્યું છે ટ્રાય ટુ યુઝ ઇન યોર પ્રેક્ટિકલ લાઈફ, પછી એ વિઝનમાં ફિટ થશે એટલે તમને ખ્યાલ આવશે કે હવે આ વસ્તુ મને સમજાઈ ગઈ, હવે આ સબ્જેક્ટ મારે રહ્યો ક્વેશ્ચન તરીકે ના રહ્યો, ખ્યાલ આવી ગયું. એટલે મેં કીધું નોલેજ, પ્રેક્ટિસ અને એક્સપિરિયન્સ આના સ્ટેજ છે. શું છે? નોલેજ એ પ્રાઇમરી વસ્તુ છે, એક્સપિરિયન્સ અરે પ્રેક્ટિકલ એ તમારે ઉપયોગ કરવાની વસ્તુ છે, અનુભવ એનાથી પ્રાપ્ત થાય છે. આવી રીતે જેમ જેમ નોલેજનો ઉપયોગ પ્રેક્ટિકલ લાઈફમાં કરશું એમ તમારો એક્સપિરિયન્સ સાઉન્ડ થતો હશે. જેમ એક્સપિરિયન્સ સાઉન્ડ થશે એમ તમારી રેડિયસ શું થતી જશે? વધતી જશે. ને જ્યારે બધું સમજાઈ જશે ત્યારે રેડિયસ એટલી બ્રોડ હશે કે તમારા જીવનમાં પ્રશ્ન નહીં હોય, બધા જવાબ તમારી પાસે હશે. એનું નામ જ્ઞાની પુરુષ. સમજાય છે? એટલે આમાં કોઈ ચમત્કાર નથી. કોઈ પણ વ્યક્તિ આ પદને પામી શકે છે. સમજાય છે? ફક્ત એની પાસે સાયન્ટિફિક નોલેજ હોવું જોઈએ, થિયોરિટિકલ નહીં. તો પરિણામ તો સારું એ જ હોય તો એમાં સાયન્ટિફિક હોય કે theoretical હોય, શું ના, થિયોરિટિકલ હોય તો કન્ફ્યુઝન હોય જ. નહીં. એટલે માનો કે આપણે જે પેલી બુક્સની વાત કરી કે કોઈને એવું સ્ટેજ છે કે એને ક્વેશ્ચન જ નથી, હેપી છે એની લાઈફમાં, રાઈટ? તો એને સાયન્ટિફિક કે થિયોરી કે જે છે એને શું ફરક પડે? કશું નહીં. એ જ ને. એટલે વાત સાચી છે. હંમેશા શું થાય કે 5 વર્ષના બાળકને ચિંતા ના હોય, ધીસ ઇઝ નોટ ટુ બી કોલ્ડ એ ડેવલપમેન્ટ. એમ આઈ રાઈટ ઓર નો? It's his level. 5 years level. હિઝ લેવલની જ વાત છે ને, પણ આપણું લેવલ હાઈ છે ત્યારે આપણે રીતે કહી શકીએ કે એને સમજણનું લેવલ નાનું છે તો કહી શકીએ ને આપણે. Comparatively, yes. યસ. આપણા ગ્રાન્ડફાધર હોય ને આપણે કે રજૂઆત કરીએ તો બેટા તને હજુ નહીં સમજાય, આપણે એક્સેપ્ટ કરીએ છીએ ને, બીકોઝ ઓફ હિઝ નહીં, બીકોઝ ઓફ હિઝ. હું નોર્મલ વાત કરું છું, એક ટોપિકની વાત નથી કરતો. મે બી કેટલીક બાબતમાં ડિફ્યુટ હોય પણ વી નો દેટ કે ધ પર્સન દે હેવ અ એક્સપિરિયન્સ મોર દેન મી, સો વી રિસ્પેક્ટ હિમ. નોટ કે આમ મિકેનિકલી હા કહીએ છીએ. મે બી આપણે જે જાણીએ છીએ એક સબ્જેક્ટ ઉપર એના કરતાં ઘણી બધી વસ્તુઓ આજે આપણે જાણતા નથી, એટલે આપણે ડિસિઝન જે લેવાનું હોય એમાં મેચ્યોરિટી ના હોય. એના આધારે વડીલ આપણને કહે છે કે ભાઈ તું જે કહે છે તે ખોટું નથી, પણ તેમાં ઘણી બધી વસ્તુઓ બાકી છે તારે સમજવાની. એ સમજ્યા જ તારે તને ખબર પડશે. સમજાય છે? એટલે સેમ અમારા જ્ઞાનમાં એવું છે. આ વ્યવહારની વાત કરીને એવું સેમ જ્ઞાનમાં છે. તમારું વિઝન જ્યારે આટલું બ્રોડ થઈ જશે ને ત્યારે પ્રશ્ન જ નહીં હોય, બધા પ્રશ્નોના જવાબ હાજર હશે, દર્શન રૂપે, આન્સર રૂપે નહીં. અને આ યુનિવર્સલ લોની તમારું વિઝન થઈ ગયું એને કેવળ દર્શન કહેવાય. એ દર્શનમાં આખા બ્રહ્માંડના પ્રશ્નોના જવાબો સમય જાય. સૈદ્ધાંતિક કેવા? સ્પીચ વાઇઝ ના હોય, સેન્ટેન્સ વાઇઝ ના હોય, સિદ્ધાંત વાઇઝ હોય. અને એક સિદ્ધાંત સમજાયો તો કરોડો પ્રશ્નોના જવાબ એની અંદર સમય જાય. સિદ્ધાંત યથાર્થ અનુભવમાં આવી ગયો હતો. સમજી ગયા? એવા જેટલા પણ લો ઓફ નેચર છે બધા સમજી જાય એને જ્ઞાની કહેવાય. પછી એને કયો પ્રશ્ન ક્યારે પૂછે છે ને શું જવાબ આપવાનો આમ ના કરવું પડે ને ચોપડી વાંચવી પડે. એનું દર્શન હોય. શું છે? નોલેજ ના હોય. દર્શન ત્યારે કહેવાય કે સિદ્ધાંત અનુભવમાં આવી જાય ત્યારે દર્શન કહેવાય. ના આવ્યું હોય ત્યાં સુધી શું કહેવાય? પ્રોસેસમાં છે. એટલે જેટલી પ્રોસેસ પાસ કરી એનો આન્સર આપી શકે. જે પ્રોસેસ પાસ ન કરી હોય એમ કે ભાઈ અત્યારે મને આટલી સમજણ છે પણ ધીસ ઇઝ ફાઇનલ નથી કારણ કે મને અનુભવ નથી. સમજાય છે મારી વાત? એટલે આવી રીતે હોય. ને જેમાં અનુભવ થઈ ગયો એમાં પરફેક્ટ કે પણ
વિશેષતા જ્ઞાનીની એટલી હોય કે પોતે જે અનુભવથી જાણે છે એ એક્સપ્લેન કરતી વખતે પણ એવું ના કહે કે મારી વાત તમે સ્વીકારો, કારણ કે શેર કરે છે, સેલ કરતા નથી. સ્વીકારવું કે ના સ્વીકારવું તમારી સ્વતંત્રતા છે, અને કહેવું કે ના કહેવું અમારી સ્વતંત્રતા છે. એટલે બેમાંથી એક કે ઉપર રિસ્ટ્રિક્શન ના હોય. રામ કે હું કહું છું એ મારો અનુભવ પ્રમાણ છે, રાવણ કે તું સ્વીકારતો નથી, યુ હેવ અ રાઈટ. એમાં કોઈ કમ્પ્લેન કે ક્વેશ્ચન નથી. એવરીવન દે આર ધ ઇન્ડિપેન્ડન્ટ. એને શું માનવું, એને શું સમજવું, એ દરેક વ્યક્તિની સ્વતંત્રતા છે. પણ જો હું મારી વાતને તમારા ઉપર લાદી દઉં તો હું જ્ઞાની નથી. શું નથી? પછી મારી વાતને ઇમ્પોઝ કરું છું, એ ઇટ સેલ્ફ પ્રૂવ કરે છે શું છે? કુંડાળું. જેમ કૃષ્ણને જ માનો તે સિવાય મુક્તિ નહીં થાય, રામને જ માનો તે સિવાય મુક્તિ નહીં થાય, મહાવીરને જ માનો તે સિવાય મુક્તિ નહીં થાય. આ બધી વાતો કેવી છે? કુંડાળા. સમજાય છે? સમજાય છે? પણ હું શું કહું, ધીસ ઇઝ ધ લો ઓફ નેચર, અને આઈ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ એક્સપ્લેન ઇટ. બટ યુ એક્સેપ્ટ ઇટ ઓર નોટ, ઇટ ઇઝ અપ ટુ યુ. તમે સ્વતંત્ર છો, અને હું તમને બધાને સ્વતંત્ર રાખું છું. એ ઉપકાર નથી કરતો, કારણ કે હું સ્વતંત્ર રહેવા માંગુ છું. ધ લો ઓફ નેચર એવો છે, એક વ્યક્તિ બીજા વ્યક્તિને બાંધે એ સ્વતંત્ર હોઈ શકે નહીં. માટે હું તમને સ્વતંત્ર રાખું છું, મારા માટે, તમારા માટે નહીં. બધાને ફ્રીડમ આપવી. ધેટ્સ ઇટ. ફ્રીડમ છે, આપતા નથી કે એમ ડોમિનન્ટ. ધેટ્સ ઇટ. એ ડોમિનન્ટ રિએક્શન આવે છે. શું આવે છે? મેં તમને ગુલામ બનાવ્યા, તો લો ઓફ નેચર કે છે નો બડી હેવ અ રાઈટ. તો નેચર શું કરશે? હવે તમને રિઝલ્ટ આપશે ગુલામીનું, કારણ કે તમે બનાવ્યા ને. સ્વામીજી, સમજાય છે આ બધું? આ કેટલું આ એટલું માઇક્રો સાયન્સ છે, પણ જો એટલું ધ્યાન રાખવાનું, શબ્દોને રજૂઆત કરવા માટે મર્યાદા હોય જ. એક મિનિટ. શબ્દોથી કોઈ પણ જ્ઞાન વ્યક્ત કરવું, કોઈને પણ, તો એની શું હોય? લિમિટેશન. માટે શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે શબ્દો દ્વારા વ્યક્ત થતી વાતો સાપેક્ષ હોય, નિરપેક્ષ ના હોય. સમજાય છે? એટલે હું એમ કહું આ બેનને કે ભાઈ કેમ થયું, એટલે ટાઈમ થયો, એટલે એનીવે હું આ બેનને એવું કહું કે તમને તમારા દીકરા માટે કેટલો પ્રેમ છે લખી લાવો. એટલે એમને 4, 5, 6 કે 10 લીટી લખી. હવે પછી હું એ લખ્યા પછી કાગળ લઈ લઉં છું અને બેનને બીજો પ્રશ્ન પૂછું છું કે આ લખ્યા પ્રમાણે આ લખ્યા જેટલો જ પ્રેમ છે, તો શું જવાબ આપે? ઇટ ઇઝ નોટ મેટર ઓફ ટુ એક્સપ્રેસ ઇટ ઇઝ અ મેટર ઓફ રિયલાઇઝેશન. રાઈટ ઓર રોંગ? સેમ આધ્યાત્મ માર્ગમાં ફાઇનલ ડેસ્ટિનેશન એ અનુભવ છે, અને એક્સપ્રેશન છે એ લેવલ હોય, એ સાપેક્ષ હોય. અપેક્ષા. નિરપેક્ષ એટલે ડાયરેક્ટ હોય નહીં, કહી જ ના શકાય. ભગવાને ના કહી શકે. ભગવાનને કહો, ભગવાન તમને આત્મા અનુભવ કેવો થયો? દુનિયાના કોઈ શાસ્ત્રમાં ના હોય. ખોળી લાવજો મને જો કોઈ એક્સપ્લેન કર્યું હોય તો. ઇટ ઇઝ અ મેટર ઓફ એક્સપિરિયન્સ. પણ કઈ રીતે પહોંચાય એનો પાથ બતાવે. શું બતાવે? પણ અનુભવને કહી શકે નહીં. પણ અનુભવ થાય ત્યારે શું સિમ્ટમ્સ હોય એટલું એક્સપ્લેન કરી શકે. શું કે સિમ્ટમ્સ ખ્યાલ આવે ને, કારણો, આટલું કહી શકે. બાકી ઇટ ઇઝ અ મેટર ઓફ એક્સપિરિયન્સ. તમને જ્યારે થાય ત્યારે પછી તમે પોતે પણ ખ્યાલ આવશે કે આપણે કહી શકતા નથી, અને જે કહી શકીએ છે એ કેટલું છે? સાપેક્ષ. કેટલું છે? નિરપેક્ષ ના હોય. એટલે આ બધી વસ્તુ જેમ જેમ તમને સમજાશે એમ ખ્યાલ આવે. એકદમ આપણે પહેલા જ ટ્રાયલમાં આવીએ અને બધું સમજી જાય એવું બને નહીં. કેટલા અવતારો ગયા આપણા. શું કીધું? દાદાને તો જ્ઞાન આમ થઈ ગયું ને સ્ટેશન પર. હા, દાદાને જ્ઞાન. જો કે હું જો બોલ્યો નથી, પણ તમે વાંચ્યું સાંભળ્યું હશે. હું જવાબ આપું છું પાછો, પણ પ્રશ્ન પૂછો એટલે જવાબ આપું છું કે દાદાને જ્ઞાન આમ થઈ ગયું એવું આપણે કહીએ છીએ. એ જ દાદા ભગવાને કીધું કે મારી 10 લાખ વર્ષની શોધખોળ હતી, એ પણ એમને જ કહેલું છે.
ના એટલે જલ્દી નથી થઈ ના તમે હું તને એમને સાથે કહું છું હું તમને એમને કીધું એ જ તમે જે બોલ્યા તે બોલ્યા છે ને આ એ જ બોલ્યા છે મારું કશું નથી અમે ના એટલે મેં સાંભળ્યું છે ખોટું સાંભળ્યું છે. અરે તમે સમજતા જ નથી એટલું જ સાંભળ્યું છે પાછળનું નહીં સાંભળ્યું. તમે જે કીધું છે એ 100% દાદા ભગવાન પોતે કહે છે એમને કીધું કે આ અમને જ્ઞાન થયું છે એ બટ નેચરલ થયું છે. કેવું થયું છે બટ નહીં સમજાય છે કેવું થયું છે બટ નેચરલ. કુદરતની કૃપા કુદરતની કૃપા શબ્દ નહીં બોલવાનો સમજતા ગયા અવતારના બીજનું ફળ એટલે આજની મારી સ્વતંત્રતાથી નથી થયું. સમજાય છે માં એમ કે બાળકને મેં જન્મ આપ્યો એ વ્યવહાર ભાષા બરાબર છે પણ જન્મ આપવાની ક્ષમતા જો માની જો તો કોઈ માં એવું ના કે મારા પેટે કેમ જન્મતો નથી. સમજાય છે એટલે કે વ્યવહાર ભાષાનો વાંધો નથી પણ સનાતન સત્ય એ છે કે કુદરતી રચનાનો ભાગ છે. શું છે બનવું અથવા તો ના બનવું એ બંને શું છે કુદરતી રચનાનો ભાગ છે. વ્યવહારમાં આપણે બોલ્યા કરે કે મારાથી થયું એવું બોલીએનો વાંધો નથી એ લૌકિક ભાષા છે પણ જ્ઞાનમાં એક્ઝેક્ટ હોવું જોઈએ કે આ કુદરતે સંજોગો આપ્યા માટે થયું છે એવું જ્ઞાન હોવું જોઈએ ને બહારથી કહેવાનું કે ભાઈ મેં કર્યું એનો વાંધો નથી પણ અંદરે અજ્ઞાન બારે અજ્ઞાન એનું નામ સંસાર ચાલવાનું સાધન અને અંદર જ્ઞાન અને બહાર અજ્ઞાન એનું નામ મુક્તિનું સાધન. છેલ્લી પ્રાર્થના બોલીએ આપણે એક ક્વેશ્ચન હતો સ્વામીજી. છેલ્લો ચાલો લાસ્ટ. તમે હમણાં એવું કહ્યું કેવળ દર્શનની વાત કરી કે કુદરતી કાનૂન બધા જેમ તે છે તેમ સમજાઈ જાય તો એને કેવળ દર્શન કહેવાય કે થાય. તો દાદા ભગવાને એ વાત એવી કરી છે કે પ્રાપ્ત મન વચન કાયાથી એ એમને બોલવા દો. બોલો 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 હું બોલી જાઉં તમારું વાક્ય. ઓકે આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે છે કંઈ પણ કરવામાં આવે છે એ જગતને પોસાય યા ના પણ પોસાય છતાં હું કંઈ જ કરતો નથી એવો નિરંતર ખ્યાલ રહેવો એનું નામ કેવળ. એટલે હું કંઈ કરતો નથી તો કોણ કરે છે એનું જ્ઞાન હોવું ના સમજાયું. ઓકે નહીતર હું જ કરું છું કરે છે કોને ખબર પડી ગઈ માટે હું કરતો એટલે કહું છું કે આ દર્શન કહેવાય. આવી જે અનુભૂતિ થઈ કે આ જગતમાં જે કંઈ પણ બને છે એ લો ઓફ નેચર છે માટે હું કરતો નથી એ સમજાઈ ગયું એનું નામ કેવળ. છેલ્લે પ્રાર્થના કરી લઈએ. હે અંતર્યામી પરમાત્મા આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો તેમજ મારામાં પણ વિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ
સ્વરૂપ પ્રાપ્ત થાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ